ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજે આપણે 21મી સદીની પહેલી પચીસીનું ગુજરાતી લેખિકાનું નવલકથા વિશ્વ એ વિષય પર મિનલબેન દવેનું વ્યાખ્યાન સાંભળવા એકત્રિત થયા છીએ. આ વ્યાખ્યાનની શરૂઆત વિશ્વકોશ ગાનથી કરીશું. વિશ્વકોશ ગાન વાગશે અને આપણે એમાં મનોમન સંમિલિત થઈશું. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે. કવિશ્રી ચંદ્રકાંત શેઠના શબ્દો અને અમર ભટ્ટના અવાજમાં એમનું સંગીત નિયોજન, એમનું કમ્પોઝિશન આપણે માણ્યું. વિશ્વકોશમાં વિવિધ વ્યાખ્યાન શ્રેણી, વિવિધ કલા પ્રતિભાઓને પોંખવાના પ્રયત્નો, આ બધા પ્રકલ્પોથી આપ પરિચિત છો. આજે આપણે શિક્ષણવિદ શ્રી કંચનભાઈ પરીખ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ભેગા થયા છીએ. તો હું વિશ્વકોશ ટ્રસ્ટના અધ્યક્ષ
મુરબ્બી શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે આપ આજે જે વ્યાખ્યાન શ્રેણી છે એ વ્યાખ્યાન શ્રેણી અને થોડું પ્રાસંગિક ઉદ્બોધન કરી અમને ધન્ય કરો. શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ. જેમનું વ્યાખ્યાન સાંભળવા માટે મને હંમેશા આતુરતા રહી છે અને બહુ ઓછી તક મળી છે એવા મિનળબેન, અન્ય સ્વજનો, જ્યારે ધીરુભાઈએ વિચાર કર્યો, ધીરુભાઈ ઠાકરે, કે આપણે ગુજરાતને પોતાનો એક વિશ્વકોશ હોવો જોઈએ. બંગાળી ભાષામાં 2 વિશ્વકોશ, મરાઠીમાં તો સરકારે સઘળી જવાબદારી લઈને તૈયાર કરાવેલો વિશ્વકોશ, ઉડિયામાં વિશ્વકોશ, હિન્દીમાં 2 વિશ્વકોશ અને ગુજરાતમાં કશું નહીં. અને એ સમયે જે રસોઈ ગૃહમાં વિશ્વકોશનો પ્રારંભ થયો ત્યારે ધીરુભાઈ અને એમના પરમ મિત્ર કંચનભાઈ પરીખ એ બંને એવી દોસ્તી કે કોઈ વિચાર કલ્પના ન કરી શકીએ. એકબીજાની મજાક કરે, એકબીજા સાથે હસી મજાક તો ચાલતી હોય, પણ સાથોસાથ એકબીજાના પહેલાંના જે પ્રસંગો એ બધા પણ કહે અને અમને સૌને એક આનંદ મળતો, પ્રેમનો અને લાગણીનો. કંચનભાઈ એ આ શરૂઆત, આ સંસ્થાના પ્રારંભથી એના ટ્રસ્ટી હતા. અને મેં જોયું કે એક એમની પાસે જે વ્યવસ્થા, જે સુઘડ આયોજન, આ બધી જે શક્તિ હતી, એટલે સામાન્ય રીતે ટ્રસ્ટીઓની મિટિંગ થાય એટલે લોકો સહી કરે કે હું હાજર હતો ને, તમને એ આપવામાં આવે ને સામે સહી કરે. કંચનભાઈ હંમેશા એ સહી કરવાની સાથે તારીખની પણ નોંધ કરે. અમે એક જ ટ્રસ્ટી એવા જોયા કે જે સહી કરવાની સાથે આવી તારીખની પણ નોંધ કરતા હોય. 35 વર્ષના એક લાંબા સમય પર એમણે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું. અને આજે વિચાર કરીએ તો આપણને એમ લાગે કે શિક્ષણનું કોઈ પણ અંગ, કોઈ પણ પાસું, કોઈ પણ ક્ષેત્ર એમાં જો કંચનભાઈનું પ્રદાન ન હોય એવું નહોતું. એટલે પ્રાથમિક શિક્ષણમાં પણ એમને રસ લઈને એ લોકોને મદદ કરી. પોતે યુનિવર્સિટી શિક્ષણ સાથે જોડાયેલા, પણ પ્રાથમિક શિક્ષણ હોય, માધ્યમિક શિક્ષણ હોય, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ હોય, સમાજ શિક્ષણ હોય, ગ્રંથાલય સેવા હોય, એ સમયે ગુજરાત યુનિવર્સિટીમાં માતૃભાષા ગુજરાતીનું એક વર્ચસ્વ સ્થપાય અને એમાં એ માધ્યમ તરીકે આવે એને માટે એમને ખૂબ મહેનત કર્યો. એમને માતૃભાષાને માટે કામ કર્યું. વિશ્વકોશ નિર્માણ, ડિસ્ટન્સ એજ્યુકેશન અને એક નવી વસ્તુ લઈ આવ્યા એ વખતે, એ છે ભારત જાપાન વચ્ચેની મૈત્રી. આપણા વિદ્યાર્થીઓ એ જાપાન જતા અને જાપાનથી આવતા વિદ્યાર્થીઓ અહીંયા રહેતા. આમ એક બહુ વિપુલ અને તેજસ્વી એ પ્રદાન. એ સમયે શિક્ષણમાં નિષ્ઠાથી રહેવું અને નિયમબદ્ધ રહેવું બહુ મુશ્કેલ. એવા સમયે એમણે ક્યાંય કોઈ બાંધછોડ કર્યા વગર એક આખું યુનિવર્સિટીનું તંત્ર, એ ગુજરાત યુનિવર્સિટીના સચિવ તરીકે 1955માં આવ્યા અને 1981 સુધી 25 વર્ષ સુધી યુનિવર્સિટીમાં એકધારી શિક્ષણ સેવા કરી. કઈ વિશેષતા હતી? સ્વચ્છ અને કાર્યક્ષમ વહીવટ એ એમની પહેલી વિશેષતા. કેટલીક વિશિષ્ટ પ્રણાલિકાઓનું જ સ્થાપન કરવું કે જેથી એ પ્રમાણે આખું કાર્ય ચાલ્યા કરે. કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ એના પ્રથમ ડાયરેક્ટર પોતે હતા. એ જ રીતે ગુજરાતમાં એ સમયે ગુજરાત યુનિવર્સિટી હતી અને બીજી યુનિવર્સિટીઓ તૈયાર થતી હતી, ત્યારે જુદી જુદી યુનિવર્સિટીઓને એના પ્રારંભે માર્ગદર્શન આપવાનું, એક રસ્તો બતાવવાનું, આયોજન કરવાનું અને કઈ પ્રણાલિકાઓ સ્થાપવાની, એ બધા કાર્યક્રમો એમણે બતાવ્યા. શિક્ષણના માધ્યમ તરીકે ભારતમાં ગુજરાત યુનિવર્સિટીને માતૃભાષામાં પ્રતિષ્ઠિત કરી કે માતૃભાષા એ યુનિવર્સિટી શિક્ષણમાં હોવી જોઈએ, એનો મહિમા એમણે કર્યો. અને શિક્ષણ અને પરીક્ષા બંનેના માધ્યમ તરીકે માતૃભાષાનો એમને આગ્રહ રાખ્યો. 30 કરતાં વધુ વિષયોમાં યુનિવર્સિટીએ શરૂ કરેલા શિક્ષણ અને અનુસ્નાતક સંશોધનના વિભાગો એમના હાથ નીચે ચાલ્યા. એટલે એમને ઘણી નવી નવી વસ્તુઓ આ શિક્ષણમાં ઉમેરી. જેમ કે
બિઝનેસ મેનેજમેન્ટ એ વખતે નહોતું, એ એમનાથી એમને શરૂ કરાવ્યું. અવકાશ વિજ્ઞાન, જેના માટે આજે આપણે ગૌરવ લઈએ છીએ, અવકાશ વિજ્ઞાનની સંસ્થાઓ થઈ. કમ્પ્યુટર વિજ્ઞાન, વન વિજ્ઞાન, ગ્રંથાલય વિજ્ઞાન, આવી અર્વાચીન વિદ્યાઓના જુદા જુદા ડિપાર્ટમેન્ટ એમણે કર્યા. આયુર્વેદની વિદ્યા શાખા કરી, ફાર્મસી કોલેજ અને દંત વિજ્ઞાન એને માટેની વ્યવસ્થા કરી, અને સમૂહ માધ્યમોનું કામ કર્યું. કે સમૂહ માધ્યમો જોયા એમને કે આમાં એટલે સમૂહ માધ્યમની સંસ્થાઓ ઊભી કરી અને જુદા જુદા વ્યવસાયોની તાલીમ મળે એવો પ્રબંધ કર્યો. ઘણી સેવાઓ એમની રમતગમત માટે છે, આરોગ્ય સેવા આપી. એમની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળા શરૂ કરવી અને અમારે માટે તો એક ઋણમુક્તિનો અવસર હતો, પણ સવિશેષ તો આ વ્યાખ્યાનમાળામાં એમની દીકરી શ્રેયસીએ અમને ઘણો સપોર્ટ કર્યો અને એને પરિણામે આ વ્યાખ્યાનમાળા શરૂ થઈ. શ્રેયસી પોતે અહીંયા ઘણી મોટી સંસ્થાઓમાં એણે ગ્રંથાલય સેવા આપી છે, ઘણા નવા પ્રોજેક્ટ કર્યા છે, આધુનિક ટેકનોલોજી સાથે એનો સંબંધ છે. આ બધી વાત કરતાં મારે મને જો કોઈ વિશેષ હોય તો એની પિતૃભક્તિ છે. એને એક આ ગ્રંથ તૈયાર કર્યો જેમાં કંચનભાઈ વિશેની નાનામાં નાની વિગતો, નાનામાં નાની વાતો એ એને મૂકી છે. એટલે આપણને એમ થાય કે આવી દીકરી હોય એ પણ એક આપણને એમ કેટલું બધું મહેનત કરી છે, એને આખું શ્રેય ઉપાસના, શિક્ષણ અને સમાજ સેવાની. કંચનભાઈના પત્ની પણ એટલા જ સમાજ સેવામાં રત હતા અને જે નાના બાળકો વીરતા દાખવે એને વિશેના જે કામો થતા, જુદી જુદી બાળક શિક્ષણની સંસ્થાઓ એમાં એ કામ કરતા. આવી વ્યક્તિની સ્મૃતિમાં આ વ્યાખ્યાનમાળા છે. મિનળબેન આવ્યા છે, સાંભળવાની ભારે ઉત્સુકતા છે, એટલે વિશેષ વાત નથી કરતો. આપ સૌ આવા વરસતા વરસાદી વાતાવરણમાં પણ આવ્યા એ માટે આભાર. અને ભાઈ અશ્વિનભાઈ સેજ મિનળબેનનો પરિચય આપે. આમ તો આપણને પરિચય થશે જ એમની વાણીથી વિશે, પણ અશ્વિનભાઈને વિનંતી કરું. આભાર સર, આપે કંચનભાઈ પરીખ વિશે ઘણી બધી સરસ વાત કરીને અમને ધન્ય કર્યા. આજે વક્તાશ્રીનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરીશું. હું શ્રેયસીબેન પરીખને જ વિનંતી કરીશ, આપ અમારા સૌ વતી બેન શ્રી મિનળબેન દવેનું ગ્રંથ પુષ્પથી અભિવાદન કરશો. મિનળબેને ભિલોડા કોલેજ પછી ભરૂચ કોલેજમાં એમણે દીર્ઘ સેવાઓ આપીને હાલ સેવા નિવૃત્ત છે. ઓથાર નામનો એમનો વાર્તા સંગ્રહ વાંચવાનો બાકી હોય તો આપણે વાંચવો જોઈએ. સાહિત્ય સમાજનો આઈનો એવો એમનો સંશોધન ગ્રંથ છે. સ્વેચ્છા એવી તેલુગુ લેખિકા વોલ્ગાની નવલકથાનો એમણે અનુવાદ કર્યો, જેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો 2023નો અનુવાદ માટેનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. યશવંત પંડ્યાના એકાંકીઓ એ સતીશ વ્યાસ સાથે એમણે સંપાદન કર્યું છે. વચન મધ્યકાલીન કન્નડ કાવ્યોનો અનુવાદ એમણે શરીફાબેન અને નાની નીના ભાવનગરી તથા અન્ય સાથે કર્યો છે. ગોધુલી નામની કન્નડ નવલકથા, જેના મૂળ લેખક S.L. ભૈરપ્પા, એમનો ગુજરાતી અનુવાદ પણ એમની પાસેથી મળ્યો છે. ઘણું મોટું કામ એમણે રઘુવીર ચૌધરી વિશે કર્યું, શીર્ષક છે રઘુવીર વિશેષ. એ શરીફાબેન સાથેનું એમનું સંપાદન છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક પરિસંવાદોમાં મિનળબેનને આપણે ખૂબ માણ્યા છે. મિનળબેનને સાંભળવા એ જીવનનો લાહવો છે. અસ્ખલિત પ્રવાહ, આપણને એમ થાય મિનળબેને કેટલું વાંચ્યું હશે અને કેવી રીતે એ કશું જોયા વગર કલાકો સુધી બોલી શકે એવા વક્તા. એટલે એમનું વક્તવ્ય જ એમનો પરિચય છે. હું મિનળબેનને વિનંતી કરું. આજનો વિષય પણ બહુ પ્રસ્તુત છે. 21મી સદીની પહેલી 25 એટલે 2001થી 2025 સુધીમાં ગુજરાતી નવલકથામાં સ્ત્રી લેખિકાઓએ કેવું કામ કર્યું એના વિશે આપણે મિનળબેન પાસેથી વાત સાંભળીએ. મિનળબેન. આદરણીય કુમારપાળભાઈ અને આપ સૌ સરહૃદય શ્રોતા મિત્રો, સૌથી પહેલાં તો ધીરુભાઈ, કંચનભાઈ પરીખ અને જે આ યજ્ઞમાં ઋત્વિજ હશે
એ બધાની સ્મૃતિને હું અંજલિ આપું છું ને મારું નાનકડું સમિધ અહીં આગળ હોમવા માટે હું આવી છું. શરૂઆતમાં આપ સૌનો આભાર માની લો, કારણ કે બોલવાનું એકવાર વહેણ શરૂ થશે ને પછી મને દુનિયાનું કશું જ ભાન નહીં રહે, હું શું બોલું છું એ પણ ખ્યાલ નહીં આવે. એટલે આટલા વરસાદમાં તમે લોકો આવ્યા છો એ માટે સૌથી પહેલાં તમારો આભાર. અને વિશ્વકોશ ટ્રસ્ટે, કુમારપાળભાઈએ, પ્રીતિબેને બધાએ બોલવા માટે આમંત્રણ આપ્યું એ માટે એમનો પણ આભાર. વિષય પૂછ્યો ત્યારે મારા મનમાં ઘણા વખતથી આ વાત ચાલતી હતી કે છેલ્લા 25 વર્ષમાં બહેનોએ જે નવલકથા સાહિત્યમાં કામ કર્યું છે ને, વાર્તા સાહિત્યમાં તો લગભગ 50 કરતાં પણ વધારે વર્ષોથી બહુ સારું કામ થઈ રહ્યું હતું, પણ 25 વર્ષમાં બહેનોએ જે નવલકથામાં કામ કર્યું છે ને એની જુદી રીતે નોંધ લેવાવી જોઈએ, અને એ નોંધ આપણે લીધી નથી. આમ તો આ PhDનો વિષય બની શકે એવું મોટું ફલક મેં સ્વીકાર્યું છે. મને ખબર છે કે મારા ગજાબારની હું ફાળ ભરવા જઈ રહી છું, પણ મારાથી જેટલી મિનિટમાં વાત થઈ શકે, જેટલી વાત થઈ શકે એટલી વાત કરવાનો હું પ્રયત્ન કરીશ. 1866માં પહેલી ગુજરાતી નવલકથા લખાઈ, કરણ ઘેલો. એની પહેલાં થોડીક નવલકથાઓ લખાઈ હતી, પણ મૌલિક નહોતી, કોઈકના આધારે હતી, અનુવાદ થયેલો હતો, એવું હતું. એના બરાબર 80 વર્ષ પછી 1946માં વિનોદીની નીલકંઠ પહેલી નવલકથા, એટલે કે સ્ત્રી દ્વારા લખાયેલી પહેલી નવલકથા આપે છે, કદલીવન. એ પહેલાં પણ કેટલીક બહેનોએ નવલકથા લખી હતી, પણ એ બધી નવલકથાઓ ક્યાં તો અનુવાદ હતો, ક્યાં તો રૂપાંતર હતું, અથવા તો કોઈ નવલકથા કે નાટકને આધારે લખાયું હતું. દાખલા તરીકે 1910માં સૌ સુમતિ તરફથી આપણને શાંતિદા નામની એક નવલકથા મળે છે, પણ એ ડોલ્સ હાઉસ, ઇબ્સનનું જે નાટક હતું એનું ગુજરાતીમાં નવલકથામાં થયેલું રૂપાંતર હતું. એવી ઘણી બધી નવલકથાઓ મળી છે, પણ નિરંજન ભગત એવું કહે છે કે પહેલી ગુજરાતી સ્ત્રી દ્વારા લખાયેલી નવલકથા એટલે કદલીવન 1946માં, બરોબર 80 વર્ષ પછી. કરણ ઘેલો લખાઈ એના 80 વર્ષ પછી, અને પહેલી સ્ત્રીએ લખેલી નવલકથાના બરોબર 80 વર્ષ પછી આજે 6 મહિના પછી 80 વર્ષ પૂરા થશે. એટલે 79 વર્ષને 7 મહિને હું છેલ્લા 25 વર્ષમાં બહેનોએ લખેલી નવલકથા વિશે વાત કરવાની છું. એટલે ગુજરાતી નવલકથાના 160 વર્ષના ઇતિહાસમાં છેલ્લા 25 વર્ષમાં બહેનોએ જે કથા લખી છે એની વાત કરવી છે. વિષય સ્વીકાર્યો ત્યારે મને એવું હતું કે 15-20 નવલકથા મળશે, મનમાં બોલી ગઈ તો મને 7-8 જ લેખિકાઓના નામ મળ્યા. પણ પછી જ્યારે વાંચવા બેઠી ત્યારે ખબર પડી કે 15-20નો આંકડો તો આપણે બહુ જ ખોટો ગણ્યો છે. 100થી ઉપર નવલકથાઓ મળે છે, 100થી ઉપર નવલકથાઓ. અને કેટલીક નવલકથાઓ એવી છે જે ઓનલાઈન લખાઈ છે. 100નો આંકડો એટલા માટે થઈને પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી બધી પેલી પ્રતિલિપિને આ ને તેને ચાલતું હોય ને, એમાં બહુ બધી બહેનોએ નવલકથાઓ લખી છે. કેટલાક આંકડા તો આપણને અહીંયાથી મળી શકે એમ છે. વિશ્વકોશમાં ધીરુબેન હતા એ વખતે એમણે બહેનો માટેની લઘુનવલની સ્પર્ધા કરી હતી, એટલે એમાં પણ નવલકથાઓ લખાઈ હશે. સુરતમાં અખિલ હિન્દ મહિલા પરિષદે લગભગ 5 વર્ષ પહેલાં નવલકથા લેખનની સ્પર્ધા કરી હતી, અને એ વખતે હું નિર્ણાયક હતી. એટલે મેં 64 નવલકથાઓ એ વખતે વાંચી હતી. બધી બહેનોની નહોતી, ભાઈઓની પણ હતી, પણ 22 નવલકથાઓ તો એ વખતે બહેનોની હતી. નવલકથાના માપદંડમાં એમાંથી કેટલી ખરી ઉતરે એ અલગ પ્રશ્ન છે, પણ 100થી વધારે નવલકથાઓ આ ગાળામાં, કદાચ હું આંકડો ઓછો બોલું છું, 200 મારે કહેવું જોઈએ, એટલી નવલકથાઓ લખાઈ છે. હું પહેલાં આ 25 વર્ષની બહેનોએ લખેલી નવલકથાઓની જે લાક્ષણિકતાઓ છે એની કેટલીક વાત કરી લઉં, અને પછી કેટલીક પસંદ કરેલી નવલકથાઓ વિશે આપણે વાત કરીશું. જો નવલકથાઓ વિશે વાત કરીશું તો કદાચ પેલી લાક્ષણિકતાઓ કહેવાનું રહી જશે, એટલે પહેલાં લાક્ષણિકતાઓની વાત કરી લઈએ. તો 2001થી, એટલે 21મી સદી થઈને ત્યારથી જે બહેનોએ નવલકથા લખવાનું શરૂ કર્યું, એમાં કેટલાક સર્જકો એવા છે કે જે લોકો 20મી સદીમાં પણ લખતા હતા. ધીરુબેન પટેલ, એમની પણ પછી નવલકથાઓ આવી છે. આગંતુક, એમણે જે એક ભાગ લખ્યો તો પૂર્વાર્ધ, એ પછી એમણે 21મી સદીમાં ઉત્તરાર્ધ લખીને એને પૂરી કરી. એ સિવાય પણ એમની અનુસંધાનને એવી કેટલીક નવલકથાઓ આવી છે. વર્ષાબેન અડાલજા, ઇલા અરબ મહેતા, આ બધા એવી લેખિકાઓ છે કે જે લોકો 2000ની સાલ પહેલાં પણ લખતા હતા, પછી પણ એમણે લખવાનું ચાલુ રાખ્યું છે, અને કદાચ વધારે ઉત્તમ સર્જન એ લોકોએ પછીના વર્ષોમાં આપ્યું છે. આપણે વાત કરીશું ત્યારે ક્રોસરોડને એની વાત કરીશું તો જોઈશું કે વર્ષાબેનનું બહુ જ મહત્વાકાંક્ષી અને ઉત્તમ સર્જન એટલે ક્રોસરોડ નવલકથા. તો કેટલીક બહેનો એવી છે કે જે લોકો 20મી સદીમાં વાર્તાઓ લખતા હતા, પણ 2001 પછી એમણે નવલકથા લખવાનું શરૂ કર્યું. દાખલા તરીકે હિમાંશી શેલત,
એમણે પહેલાં વાર્તાઓ લખી છે. એમની વાર્તાઓ 1988ની આસપાસથી શરૂ થઈ. પણ એમની નવલકથા પહેલી જે 8મો રંગ આવી એ 2001માં આવી. હું આજે નવલકથા શબ્દ બોલું છું એમાં હું લઘુ નવલને પણ સાથે આવરી લઉં છું. 2 ભાગ મેં એના જુદા નથી પાડ્યા, નવલકથા તરીકે જેનો મેં સ્વીકાર કર્યો છે. અને છેલ્લી નવલકથા એમની ભૂમિ સુક્ત હમણાં ગયા વર્ષે જ આવી છે. તો એવા સર્જકો પણ મળ્યા છે કે જેમણે શરૂઆત વાર્તાઓથી કરી અને પછી એમણે નવલકથાઓ લખવાનું શરૂ કર્યું. અને કેટલાક નવલકથા સર્જકો બહેનો એવી આપણને મળી છે કે જે લોકોએ માત્ર નવલકથાઓ જ લખી છે, એ લોકોએ વાર્તા ન લખી હોય એવું પણ બન્યું છે. આ એક બહુ જ મોટી વિશિષ્ટતા છે. આ જે લેખિકાઓ છે જે લોકોએ નવલકથા લખી છે એમનું વ્યવસાયનું ક્ષેત્ર બહુ જ વિશાળ છે. બધા જ કોઈ વ્યવસાયને નોકરી સાથે જોડાયેલા છે એવું નથી. 2-3 બહેનો તો એવી છે કે જે સંપૂર્ણપણે ગૃહિણી છે, જે લોકોએ કોઈ બહારનું કામ કર્યું નથી અને છતાં ઉત્તમ રચનાઓ આપણને આપી છે. દાખલા તરીકે મોના પાત્રાવાલા, નવસારીમાં રહેતા એ પારસી બહેન, વર્ષોથી સરસ મજાની વાર્તાઓ અને પછી નવલકથાઓ એમણે આપી છે. એ ગૃહિણી છે. કેટલાક એવા સર્જકો બહેનો આપણને મળી છે કે જે લોકોએ લખવા માટે થઈને પોતાનો વ્યવસાય અથવા તો પોતાની નોકરી છોડ્યા છે. દાખલા તરીકે દક્ષા દામોદરા છે, અધિકારી પણ હતા અને એ અધ્યાપક પણ હતા, પણ લખી શકે એટલા માટે એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હિમાંશી શેલત, એમણે પણ નિવૃત્તિ લીધી અને પછી એમણે લખવાનું શરૂ કર્યું. તો એવા આપણને કેટલાક મળશે કે જે લોકોએ લેખન માટે થઈને છોડ્યું છે. તબીબો આપણને મળ્યા છે. ભારતી રાણે છે, એ તબીબ ડૉક્ટર લીના ત્રિવેદી, એમની સહસ્ત્રધારા નામની એક નવલકથા જેની આપણે વાત કરીશું, એ પણ તબીબ છે. વિશ્વ પ્રવાસી એવા પ્રીતિ સેનગુપ્તા, એમણે પણ આ ગાળામાં આપણને નવલકથા આપી છે. એટલે જેના વ્યવસાય જુદા જુદા હોય, જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા હોય અને એ લોકોએ નવલકથા લખી હોય એવું બન્યું છે. અધ્યાપકો પણ 5-7 છે, ગુજરાતીના કે ઇંગ્લિશના કે સંસ્કૃત વિષયના અધ્યાપક હોય અને એ લોકોએ પણ નવલકથા લખી હોય એવું પણ આપણને મળ્યું છે. આ જે લેખિકાઓ છે માત્ર ગુજરાતમાં જ વસતી હોય એવું નથી. ગુજરાતના અત્યાર સુધીનું આપણું જે સાહિત્ય સર્જન ચાલતું હતું 1950 સુધીનું, મોટે ભાગેના જે સર્જક હોય ને મોટા શહેરમાં રહેતા હોય એવા વધારે હતા. અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, મુંબઈ હોય. નાના ગામમાંથી પ્રમાણમાં ઓછા મળતા હતા. પણ આ 25 વર્ષની નવલકથાઓ છે એમાંથી જે બહેનો છે આપણને નાના ગામમાંથી મળી છે. અંકલેશ્વરમાંથી જયશ્રી ચૌધરી, એની નવલકથા વિશે હું વિગતે વાત કરવાની છું. મોનાબેનનું કહ્યું એ નવસારીથી આવે છે. એવી રીતે બારડોલીથી ડૉક્ટર ભારતી રાણે આવ્યા છે. ઘણા બધા મુંબઈમાંથી આપણને ઈલાબેનને એ લોકો મળ્યા છે. અમેરિકામાં વસતા પ્રીતિબેન તો ગુજરાતની બહાર, મુંબઈની બહાર, ભારતની બહાર વસતા હોય અને ગુજરાતીમાં લખતા હોય એવા લેખિકાઓ પણ આ 25 વર્ષની અંદર આપણને મળ્યા છે. તો વ્યવસાય જુદા છે, વયજૂથ જુદા છે. હમણાં જ કુમારપાળભાઈ સાથે વાત કરતી હતી ત્યારે મેં કહું કે મોટાભાગની બહેનો એવી છે કે જે લોકોએ 40 વર્ષ પછી લખવાનું શરૂ કર્યું છે. એટલે સમાજશાસ્ત્રીય ઢબે એ પદ્ધતિથી પણ આ વાતનું અધ્યયન થવું જોઈએ કે કેમ પાછલા વર્ષોમાં 40 વર્ષ પછી જ એ લોકો લખે છે. એ આખો જુદો વિષય થઈ જાય એટલે એમાં નથી જતા, પણ ઉત્તમ સર્જન આપણને એ પછી જ બહેનોનું મળ્યું છે એ વાતની પણ આપણે નોંધ લેવી જોઈએ. આ બહેનોએ જે વિષય વસ્તુ પસંદ કર્યું છે એમની નવલકથાઓમાં બહુ જ નોખા પ્રકારનું છે. પૌરાણિક કથા વસ્તુ ધરાવતી નવલકથાઓ આ ગાળામાં લખાઈ છે. દાખલા તરીકે કાજલ ઓઝાવૈદ, આમ તો લોકપ્રિય નવલકથાકાર અથવા સર્જક તરીકે ઓળખીએ, પણ એમની કૃષ્ણાયનની નોંધ લીધા વિના ન ચાલે, તો એ પૌરાણિક કથા વસ્તુ ધરાવતી નવલકથા છે. સ્વાતિ શાહે સીતા નામની એક નવલકથા આપી છે. બહુ નોખા વિચાર સાથે લખાયેલી આ નવલકથા છે. ઇતિહાસને નવલકથામાં સ્થાન મળ્યું છે. દાખલા તરીકે ક્રોસરોડ નવલકથા છે એ 1922થી 1972 સુધીનો ગુજરાતનો અને ભારતનો જે રાજકીય ચળવળનો ઇતિહાસ છે અને સ્વતંત્રતા પછીની જે રાજકીય પરિસ્થિતિ છે એની સમાંતરે સામાજિક જીવનને લઈને લખાયેલી નવલકથા છે. એ સિવાય જે બીજા કથા વસ્તુ પસંદ થયા છે એ કથા વસ્તુમાં અહીંયાથી પરદેશ ગયેલી સ્ત્રી, દાખલા તરીકે ઈલારબ મહેતાની નવલકથા ધ ન્યૂ લાઈફ, અથવા તો ભારતી રાણેની નવલકથા છે પાંખેથી ખર્યું આકાશ, એમાં ફ્રાન્સનું આખું વાતાવરણ ભારતીબેન લઈ આવ્યા છે. અહીંયાથી ફ્રાન્સ ગયેલી સ્ત્રી. અમેરિકા ગયેલા પાત્રોની વાત પ્રીતિ સેનગુપ્તાની નવલકથામાં આવે છે. એટલે જે લોકાલ આવ્યો છે, જે વાતાવરણ આવ્યું છે એ હવે માત્ર ગુજરાત પૂરતું કે ગુજરાતી સમાજ પૂરતું સીમિત નથી રહ્યું. દક્ષિણ આફ્રિકા પણ અહીંયા આવ્યું છે, અમેરિકા પણ આવ્યું છે, બ્રિટન પણ આવ્યું છે, ફ્રાન્સ પણ આવ્યું છે, અને ભારતમાં ગુજરાતના નાનકડા વિસ્તારથી માંડીને છેક
હિમાંશુબેન ભૂમિ સુક્ત લાવે છે તો એમાં બસ્તર મધ્યપ્રદેશનો છેક છેવાડાનો ભાગ ત્યાં સુધીનો વિસ્તાર પણ આપણે ત્યાં આવ્યો છે. એટલે આ લેખિકાઓનું જે અનુભવ જગત છે એ અનુભવ જગત હવે એકદંડિયા મહેલ પૂરતું સીમિત નથી રહ્યું. હવે એમની નવલકથાઓમાં માત્ર રસોડાની કે સાસુ સસરાની કે કૌટુંબિક ક્લેશ હોય કે કૌટુંબિક સંબંધો હોય એની વાત નથી આવતી. હવે એ લોકોનું જે દૃષ્ટિકોણ છે, એ લોકોનો જે અભિગમ છે એ બહુ જ વિશાળ બન્યો છે અને એ વિશાળ અભિગમની સાથે એ લોકો જગતના જુદા જુદા ખૂણાઓ જે છે એ ખૂણાઓને આ નવલકથાની અંદર લઈ આવ્યા છે. આ નવલકથામાં જે પાત્રો આવ્યા છે, સ્ત્રી પાત્રો અથવા તો પુરુષ પાત્રો, જે પણ પાત્રો હોય એ પણ બહુ નોખા પ્રકારના પાત્રો આવ્યા છે. આદિવાસી જગતમાંથી આવતા પાત્રો અહીંયા આગળ બે નવલકથામાં એટલી વિશેષ રીતે મળે છે. જયશ્રી ચૌધરીની નવલકથા છીલુગરી અને મોના પાત્રાવાલાની નવલકથા છે. બંને એક જ વિસ્તારના રાન પ્રદેશને, એક જ વિસ્તારના જંગલ પ્રદેશને આ નવલકથામાં લાવ્યા છે અને છતાં એ બંને પ્રદેશના પાત્રો નોખા છે. મોના પાત્રાવાલા લઈ આવ્યા છે એ પણ નવસારી અને ડાંગનો જંગલ વિસ્તાર છે. એમાં પારસીઓ છે, એમાં ત્યાંના મુસ્લિમ વેપારીઓ છે, ત્યાં વસતા કોળી લોકો છે અને ત્યાં વસતા જે અનાવિલો છે, જે લોકો એક જમાનામાં જમીનદારનું કામ કરતા હતા, એ બધા ત્યાં આગળ પ્રવેશે છે. જ્યારે જયશ્રી ચૌધરી પણ વાંસદા અને નવસારીની આસપાસના જંગલને લઈ આવ્યા છે, પણ એમના જે પાત્રો છે એ પાત્રો ઘણી વખત તો માનવેતર બની જતા હોય એવું લાગે છે. જે લોકો મંત્રતંત્ર જાણે છે, ભૂવા છે, માણસ છે એ ઉડીને જતો હોય એ પ્રકારનું પણ આલેખન આવે. એટલે તમને સુપર હ્યુમન અથવા તો તમે જેને સુપર નેચરલ તરીકે ઓળખાવી શકો એ પ્રકારના એલિમેન્ટ્સ, એવા તત્વો પણ આ નવલકથાની અંદર આવ્યા છે. એ સિવાયના જે બીજા બધા પાત્રો છે એ પાત્રોમાં કેટલાક એવા ગુજરાતીઓ છે જે દક્ષિણ આફ્રિકા છોડીને અમેરિકા જઈને, બ્રિટન જઈને વસ્યા છે, અહીંયાથી અમેરિકા જઈને વસ્યા છે અને પછી એ નથી ગુજરાતના રહી શકતા, નથી અમેરિકાના જઈ શકતા. એટલે બે કાંઠાની અધવચ્ચ આમ જવું કે આમ જવું, પેલા ત્રિશંકુની માફક ફંટાતા હોય એવો અનુભવ પણ તમને મળે. લગ્નેતર સંબંધોની વાત પણ એક બે નવલકથામાં આવી છે. કૌટુંબિક જીવનમાં પિતા પુત્રી વચ્ચેના સંબંધની વાત પણ આ નવલકથામાં ઝીલાઈ છે. સૌથી વધારે મને મજા આવી આના રચના રીતિના પ્રયોગોમાં. કેટલા નોખા પ્રયોગો અહીંયા આગળ મળે છે. દાખલા તરીકે લીના ત્રિવેદીની નવલકથા સહસ્ત્રધારા બહુ જાણીતી નથી, પણ આખી નવલકથા માત્ર પત્રોમાં લખાઈ છે. 101 પત્રો. એમાં 100 પત્રો બે બહેનપણીઓ શૈલજા અને નિશિગંધા એકબીજાને જ લખે છે. છેલ્લો પત્ર 101મો પત્ર એવો છે કે જેમાં એક પુરુષ પત્ર લખે છે. બાકીના 100 પત્ર બે બહેનપણીઓ એકબીજાને લખે અને એમના અભ્યાસથી માંડીને એમની કારકિર્દી અને છેલ્લે સમાજ સેવા માટે એ લોકો સ્થિર થવાનું નક્કી કરે, એ આખી જ ઘટનામાળા છે એ માત્ર પત્રના માધ્યમથી આપણી પાસે પહોંચે છે. કેટલીક નવલકથા એવી છે કે જેના જે કથક છે એ કથક મનુષ્ય નથી. દાખલા તરીકે દેવાંગી ભટ્ટની નવલકથા છે ત્વમેવ ભરતા, એ નવલકથા આખી નદીને મોઢે કહેવાય છે. જયશ્રી ચૌધરીની જે છીલુગરીની મેં વાત કરી, એ છીલુગરી નવલકથા આખી જ ડુંગરના મોઢે કહેવાય છે, કવાડિયો ડુંગર. અને એ પાછી કેવી રીતે કહેવાય છે કે એની નાયિકા જમના પોતાના દોહિત્રને આ આખા વિસ્તારની કથા કરે અને એ કથા પેલો કવાડિયો ડુંગર સાંભળે અને કવાડિયો ડુંગર વાચકને આ વાત કરે કે હું તમને આ વાત કરું, તમને એની બોલી નહીં સમજાય, એટલે એ બોલી પણ સાંભળો ને પછી સાથે એનું પાછું શિષ્ટ ગુજરાતીમાં એ અનુવાદ કરતો જાય અને આપણને સંભળાવતો જાય. તો પારુલ દેસાઈની નવલકથા પગલે પગલે પંથ એક વૃક્ષને મોઢે કહેવાય છે. લીમડો છે, કોલેજના કેમ્પસમાં રહેલો લીમડો. એ લીમડો કોલેજમાં આવતા વિદ્યાર્થીનીઓને જુએ, દરેક ઘટનાનો સાક્ષી બને અને એ 4 બહેનપણીઓ આગળ જતાં ક્યાં ગઈ એ બધી જ કથાઓ એ લીમડાને એટલે એક વૃક્ષને મોઢે કહેવાય છે. એટલે જુઓ, કથક પણ બદલાય છે, પર્વત પણ છે, નદી પણ છે, લીમડો પણ છે, પત્રોના માધ્યમથી કથા કહેવાય છે. કેટલીક નવલકથા ફ્લેશબેક ટેકનિકથી કહેવાય છે. દાખલા તરીકે દક્ષા દામોદરાની નવલકથા છે સાવિત્રી, તો સાવિત્રીબાઈ ફૂળેની એ જીવનકથા છે, એના જીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે. અને છેલ્લે પ્લેગ દરમિયાન સાવિત્રીબાઈને પ્લેગ લાગુ પડ્યો અને એમનું મૃત્યુ થયું હતું. તો પ્લેગ લાગુ પડ્યો અને હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં આખી જ એમની જિંદગીને પાછળની નજરે જુએ છે, પાછલી પગે ગતિ કરે છે. પોતાના જન્મની વાત, જ્યોતિબા ફૂલે સાથે એમના લગ્ન થયા, સ્ત્રીઓની જે સ્થિતિ હતી, દલિતોની જે સ્થિતિ હતી, એ બધી જ વાત એની આંખ સામે ચિત્રપટની જેમ રજૂ થાય છે.
તો ફ્લેશબેક ટેકનિકનો ત્યાં ઉપયોગ કર્યો છે. એવું જ સ્વાતિ શાહની નવલકથા સીતામાં પણ એ જ રીતે ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ થયો છે. રામે સીતાનો ત્યાગ કરી દીધો છે અને વિશ્વામિત્રના આશ્રમમાં સીતા રહી છે અને વિશ્વામિત્ર લવ અને કુશને લઈને રામને ત્યાં ગયા છે અને એ ગયા છે રામાયણની વાત કરવા માટે ને આશ્રમમાં રહેલી સીતા આખા ભૂતકાળને ફરીથી સ્મરે છે, પોતાનું બાળપણ, અને એના મનમાં એ પ્રશ્ન જાગે છે કે કેવી સ્ત્રીની સ્થિતિ, એણે કોને પરણવું એ તો ક્યારેય કોઈએ પૂછ્યું જ નથી એને. પિતાએ પરીક્ષા નક્કી કરી દીધી કે આ ધ્વજ જે બાણ જે ઉચકશે એની સાથે લગ્ન કરવાના, અને એને 3 ભાઈઓ હતા રામને, એટલે પોતાની 3 બહેનોને એની સાથે પરણાવી દીધી. કોઈને પૂછ્યું જ નહીં કે તમારે કોની સાથે લગ્ન કરવા છે. તો કથા પૌરાણિક છે, પણ વચમાં અર્વાચીન સમયના સંદર્ભ પણ મળે છે. અને વિશ્વામિત્ર આવીને એવું કહે છે કે રામાયણ સાંભળીને બહુ જ પ્રસન્ન થયા અને તમને મળવા માટે બોલાવ્યા છે, પણ તમારે પવિત્રતા ત્યાં ફરી સિદ્ધ કરવી પડશે. સીતા જાય છે અને કહે છે કે હું મારી પવિત્રતા સિદ્ધ કરીશ, પણ હવે હું તમારી સાથે નહીં રહું. આ આખા એક નવા પોઈન્ટ ઓફ વ્યૂથી, એક નવા અભિગમ સાથે લખાયેલી નવલકથા. એટલે કથન કેન્દ્ર, રચના રીતિ, એ બધું જ આ નવલકથાઓમાં જુદા જુદા પ્રયોગ જોવા મળે છે. હિમાંશુબેનની જે ભૂમિસુક્ત નવલકથા છે એ ડાયરીના રૂપમાં, ડાયરીના છૂટાછવાયા પાનાના રૂપમાં નવલકથાની શરૂઆત થઈ છે અને પછી પહેલા પુરુષ એક વચનમાં આખી જ કથા આગળ ચાલે છે. જે વિષય વસ્તુ પસંદ કર્યું છે એમાં ઝૂંપડપટ્ટીની વાત પણ આવે છે. એક નવલકથા એવી છે જે આખી જ હલમાં, વંદના શાંતુ ઇન્દુની નવલકથા. તો જે આદિવાસીઓનો, ભીલ આદિવાસીઓનો એક આ રિવાજ છે હલમાં, તમે કોઈ મુશ્કેલીમાં મુકાયા હો ને તમને એવું લાગે કે હવે તમારાથી ઉકેલ નથી જ આવતો, તો તમે હલમાં કરો. એટલે કે તમે તમારા બધા જ જ્ઞાતિ બંધુઓને આમંત્રણ આપો કે હું આ મુશ્કેલીમાં મુકાયો છું, ઘર ચણવું છે, પૈસા નથી, અથવા તો કોઈ માંદું છે ને મદદની જરૂર છે, તો બધા સગાવાલા ઘરના રોટલા ખાઈને તમારી મદદે આવે. તો આ ઝૂંપડપટ્ટીની વાત છે અને એમાં રહેતા આદિવાસીઓ, ભીલ લોકો, બીજા બધા લોકો, એની વાત પણ એની સાથે આ હલમાનો આખો સંદર્ભ જોડીને વંદના શાંતા ઇન્દુએ એક નવા પ્રકારની નવલકથા લખી છે. આમાંથી કેટલીક નવલકથાઓ એવી છે કે જે હપ્તાવાર પ્રગટ થઈ હતી. ક્રોસરોડ, ધ ન્યૂ લાઈફ, ધીરુબેનની અનુસંધાન અને પ્રીતિબેનની જે નવલકથા છે, ભારતીબેન રાણેની જે નવલકથા છે એ પણ હપ્તાવાર પ્રગટ થઈ હતી, જુદા જુદા સામયિકોમાં અથવા તો જુદા જુદા વર્તમાનપત્રોમાં. સૌથી વધારે મજા આ બધી નવલકથાઓની ભાષાની આવી છે. એટલા બધા ભાષાના જુદા જુદા રૂપ જોવા મળ્યા છે. નાગરી શૈલી એટલે કે નગરમાં બોલાતી શિષ્ટ ભાષાનો ઉપયોગ થયો છે, તળપદી ગુજરાતીનો પ્રયોગ થયો છે, અને એ તળપદી ગુજરાતીના પણ કેટલા બધા રૂપ. દેવાંગી ભટ્ટ ત્વમેવ ભરતામાં જે તળપદી ગુજરાતી વાપરે છે, આજથી લગભગ 100 વર્ષ પહેલાંની એ ગુજરાતી છે, જ્યારે હજી આપણે ત્યાં રેડિયો પણ નહોતો આવ્યો, વીજળી પણ નહોતી આવી. એ વખતનું વાતાવરણ ઊભું કરવા માટે એમણે એ વખતે બોલાતી જે ગુજરાતી બોલી છે એનો ઉપયોગ કર્યો છે. એમાં પછી ભવાઈ કરતા કલાકારોની વાત આવે છે, તો એ લોકો જે બોલી બોલતા હશે એનો પ્રયોગ પણ કર્યો છે. જે આદિવાસીઓને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા છે એમાં મેં આગળ કહ્યું એમ મોનાબેનની નવલકથાની અંદર પારસી બોલી પણ છે, મુસ્લિમોની બોલી પણ છે, અને જંગલમાં બોલાતી મુસ્લિમ બોલી પાછી. ભરૂચમાં બોલાતી મુસ્લિમ જુદી, સુરતની જુદી, અને ડાંગના જંગલમાં મુસ્લિમ વેપારીઓ જે બોલતા હોય એની બોલી પણ જુદી, એનો પ્રયોગ થયો છે. તો જયશ્રીબેનની જે નવલકથા છે એમાં ચૌધરી બોલીનો ઉપયોગ થયો છે, કુકણા બોલીનો ઉપયોગ થયો છે, ઢોડિયા બોલીનો ઉપયોગ થયો છે, વસાવા બોલીનો ઉપયોગ થયો છે, અને કોટવાળિયા બોલીનો પણ ઉપયોગ થયો છે. અને એમણે તો પોતાની નવલકથા પૂરી થાય પાછળ લગભગ 10 પાના ભરીને શબ્દકોશ આપ્યો છે કે જેને કારણે તમને આ શબ્દના અર્થ સમજાય. અને એમણે એમના જે વિધિ વિધાન હશે એના માટે કેટલાક ચિત્ર પણ મૂક્યા છે. એટલે જો નવલકથાની અંદર એક બીજી કળાનો પણ પ્રયોગ એ આપણને અહીંયા આગળ જોવા મળે છે. એવી જ રીતે જે ન્યૂ લાઈફ ઈલા અરબ મહેતાની નવલકથા છે એમાં જે ગુજરાતીઓ ઇંગ્લેન્ડમાં વસે છે ને જે આફ્રિકાથી આવીને ઇંગ્લેન્ડમાં વસ્યા છે એ લોકો જે ગુજરાતી બોલે છે એ ગુજરાતીમાં આફ્રિકન છાંટ એના લહેકાઓમાં, એના અમુક શબ્દોમાં અને કેટલાક રીત રિવાજોમાં તમને એ જોવા મળે છે. અમેરિકામાં 2 પેઢીથી વસતા ગુજરાતીઓ જે ગુજરાતી બોલે છે અને હમણાં જે ગુજરાતી ગયા છે ને બોલે છે એમાં થોડો ફેર છે, એ પણ તમને પ્રીતિબેનની નવલકથામાં તમે નોંધી શકો. વંદના શાંતા ઇન્દુની જે નવલકથા છે
ત્યાં આગળ ઝૂંપડપટ્ટીમાં બોલાતી બોલી છે તો એમાં સિંધી કુટુંબ એક વસે છે, તો ત્યાં તમને સિંધી મિશ્રિત ગુજરાતીનો પ્રયોગ થયો છે એ તમે જોઈ શકો છો. એક બિહારી કુટુંબ વસે છે તો એ બિહારી મિશ્રિત ગુજરાતી બોલે છે. તો જુદી જુદી ગુજરાતીની છાંટ ગુજરાતી અને છતાં એમાં જુદી જુદી ભાષા ભળી ગઈ હોય અને એનો ઉપયોગ આ બધા જ સર્જકોએ કર્યો છે. અને સૌથી મોટી વસ્તુ આ બધી નવલકથાઓની એ છે કે બધી જ નવલકથા બહેનો દ્વારા લખાઈ છે. મોટે ભાગે બહેનોના જીવનને, બહેનોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને લખાઈ છે અને છતાં એક પણ નવલકથા નારીવાદી નથી. આ વાતની નોંધ બહુ જ આમ ગૌરવપૂર્વક લેવાનું મન થાય એવું છે. હજી 15-20 વર્ષ પહેલાં જ આ નવલકથાઓ જ્યારે લખાવાની શરૂ થઈ હશે, એના 15-20 વર્ષ પહેલાં જ 7 પગલાં આકાશમાં આપણે ત્યાં આવી હતી. હજી 1988ની આસપાસથી જ આપણે ત્યાં આધુનિકતા શરૂ થઈ એટલે નારીવાદ, દેશીવાદ, દલિતની પીડાને એ બધાની વાત આવી હતી. પણ આ બધી નવલકથાઓ ક્યાંય નારીવાદનો ઝંડો ઊંચકીને ચાલતી નથી, પણ સ્ત્રીના ગૌરવનું, સ્ત્રીની અસ્મિતાનું, પોતાની ઓળખનું મહત્ત્વ આ બધી જ નવલકથાઓમાં સિદ્ધ થયું છે. અને એટલે આ 25 વર્ષની નવલકથાઓએ મને જે આમ એક તૃપ્તિનો અને આનંદનો અનુભવ કરાવ્યો છે, એક સાથે વાંચી મને ખરેખર બહુ જ આનંદ થયો કે મારી ગુજરાતી ભાષામાં આટલી સારી કૃતિઓ લખાઈ છે. પણ થયું છે એવું કે આપણે પરદેશી ભાષાઓની કૃતિ ઉપર જેટલા ઓવારી જઈએ છીએ એટલા આપણી પોતાની ભાષા તરફ જતા નથી. કેટલીક વખત આપણે એને લોકપ્રિય ગણીને ક્યાં તો અવગણીએ છીએ, અથવા કેટલીક વખત આપણા સુધી એ પુસ્તક પહોંચ્યું જ નથી હોતું એટલે આપણને એ વાતની ખબર નથી હોતી. હવે થોડીક વાત આ નવલકથાઓ વિશે. પહેલાં જે વાત કરું છું, જે લોકો 20મી સદીમાં લખતા હતા એ બધાની નવલકથાની વાત આપણે શરૂઆતમાં કરી લઈએ. મારે કેટલા વાગ્યા સુધી બોલવાનું છે મને કહેજો, એટલે હું એ પ્રમાણે હું સંક્ષિપ્ત કરતી જાઉં. હા, 7 વાગ્યા સુધી ને? હા, તો 30 મિનિટમાં હું પૂરી કરી દઈશ એ બધી નવલકથાઓની વાત. શરૂઆતમાં જે નવલકથાની વાત કરવી છે એ પહેલાં 4 સર્જકો એવા કે જે લોકો 20મી સદીમાં પણ લખતા હતા. એટલે ધીરુબેન પટેલ, ઈલા અરબ મહેતા, વર્ષા અડાલજા અને પછી હિમાંશી શેલત. હિમાંશી શેલત વાર્તા લખતા હતા, નવલકથા એમની પછી શરૂ થઈ, પણ 4ને હું પહેલાં આગળ મૂકું છું. ધીરુબહેને તો 20મી સદીમાં ઉત્તમ નવલકથાઓ આપણને આપી. એમણે હાસ્યરસની નવલકથા પણ આપી, ગગનના લગનને. મને તો બહુ જ મજા આવતી હતી એ બધું વાંચવાની. પણ પછી પણ એમણે જે નવલકથાઓ લખી છે, જેમ કે આગંતુકની વાત કરી કે ઉત્તરાર્ધ એમણે લખ્યો, અને એમાં પણ એક ખોજ એમની શરૂ જ રહી કે આવા કલુષિત વાતાવરણની અંદર પણ આટલા નિર્મળ માણસ હોઈ શકે, એ શોધ એમની ચાલી. એમણે લખ્યું હતું કે ચોરસ કાણામાં ગોળ ખિલ્લીને બેસાડવા જેવી, એને ફિટ કરવા જેવી આ વાત હતી. અને એ આગંતુકના બીજા ભાગમાં એમણે કહી અને એને ઉત્તરાર્ધ રૂપે મૂકી આપી. પણ આગંતુક વિશે બહુ વાત થઈ છે એટલે જે નથી બહુ વાત થતી એ અનુસંધાન નવલકથા, આમ તો લઘુ નવલ જેને કહેવાય, નવનીત સમર્પણમાં જે હપ્તાવાર આવતી હતી એના વિશે 1-2 મિનિટમાં આપણે વાત કરી લઈએ. પિતા શ્રીમંત છે, શ્રીધર જેમનું નામ છે, પત્ની અદિતિ અને એકમાત્ર દીકરી વૈજયંતી. બહુ જ લાડથી દીકરીને મોટી કરી છે, પણ દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે ને જે દિવસે દીકરી પ્રેમ લગ્ન કરીને જતી રહી એ દિવસે પિતાએ ઘરમાં એનું નામ ન બોલાય એની પૂરેપૂરી સૂચના આપી દીધી છે. અત્યંત શ્રીમંતાઈ છે, 4-5 નોકર છે, આ છે, તે છે, બધું જ છે. દીકરીના લગ્નને પણ હવે તો લગભગ 15-20 વર્ષ થઈ ગયા છે. ક્યારેય દીકરીનું નામ બોલ્યા નથી, દીકરીને યાદ કરવાનો પ્રયત્ન નથી કર્યો. પત્ની અદિતિનું પણ હવે મૃત્યુ થઈ ગયું છે. એમને ખબર છે કે ક્યારેક ક્યારેક અદિતિ કશું કહ્યા વિના 2 દિવસ બહાર જતી રહી છે. એ જાણે છે કે નક્કી દીકરી પાસે ગઈ હશે, પણ એમણે ક્યારેય પૂછ્યું નથી. પણ હવે એવી બીમારીએ ભરડો લીધો છે ને હવે એવું લાગે છે કે જવાના દિવસો આવી ગયા છે, ત્યારે મારે બધાને એકવાર મળવું છે. આને મળવું છે, તેને મળવું છે, અને એમાં દીકરીનું નામ પણ આવે. કારણ કે જે દીકરી જીવ હતી હવે એને તો મળવું જ જોઈએ. ક્યાંથી શોધવાની એને? એટલે 2-3 મિત્રોને કામ સોંપાયું છે, અને પછી યાદ આવ્યું કે પોતાના શાળાને તો આ વાતની ખબર જ હશે, એટલે એની પાસેથી સરનામું લે છે અને દીકરીને મળવા માટે બોલાવે છે. એને ઘેર જવાની હજી હિંમત નથી, એક હોટલમાં મળવા માટે બોલાવે છે. અને એની સામે જે દીકરી આવે છે, પહેલાં તે ઓળખી નથી શકતો, કોઈ કામવાળી બાઈ હોય એવી લાગે છે. 15 વર્ષમાં એ જે પુરુષને પરણી હતી એ પુરુષ નકામો નીકળ્યો છે. દીકરીનો એણે દુરુપયોગ કર્યો છે, એ દારૂ જુગાર બધે રવાડે ચડી ગયેલો છે. અને એક દીકરો જન્મ્યો છે, જે જન્મ્યો ત્યારથી જ જેને કહેવાય કે કપાયેલી વનસ્પતિ જેવો પથારીમાં જ પડી રહે છે. શારીરિક, માનસિક બધી જ રીતે જે દિવ્યાંગ છે.
એટલે દીકરી વૈજયંતીની આખી જિંદગી પેલા બાળકને સાચવવામાં અને નઠારા પતિની સાથે જીવવામાં પસાર થઈ છે. મળે છે એકબીજાને, પણ દીકરી પણ બાપની દીકરી છે. એને પણ એવું થાય કે શું કરવા મને મળવા માટે બોલાવી, તમારે એ જ જોવું તું ને કે હું કેટલી દુઃખી છું, જોઈ લીધું ને, સંતોષ થઈ ગયો ને તમને. પિતાએ નક્કી કર્યું હતું કે હું એની સાથે પ્રેમથી વાત કરીશ અને કહીશ કે તારે મદદની જરૂર હોય તો હું કરીશ, પણ એ પણ બોલી શકતા નથી અને દીકરી પણ બોલી શકતી નથી. અને પિતા એવું કહે છે કે તારે મદદની જરૂર હોય તો કહેજે, કોઈ પણ રીતે તને મદદની જરૂર હોય તો કહેજે. એ પણ દીકરીના સ્વમાન માટે ઘા છે. મદદની જરૂર હોય તો કહેજે, ડૉક્ટરને મોકલું તારા દીકરાને જોવા માટે થઈને. પણ પછી રહેવાતું નથી, એટલે એક દિવસ એ પોતે જ દીકરીને ઘેર પહોંચી જાય છે. નોકર પણ એમના ન રહે એવી ઝૂંપડપટ્ટીમાં એ ઘર, એકમાત્ર સારો કપ હશે એમાં દીકરી ચા લઈને આવે છે ને એ ચા કદાચ પોતાના નોકરને પણ પીવડાવે નહીં એવી એ ચા છે, દૂધ વિનાની ચા છે. અને પછી દીકરી કહે છે કે આવ્યા છો તો જોઈ લો હું કેવી ગરીબીમાં જીવું છું, કેવી મુશ્કેલીઓ વચ્ચે જીવું છું. તમે મને કહું હતું ને કે આને પરણીશ તો દુઃખી થઈશ, તો તમારું વાક્ય સાચું પડ્યું, એની ખાતરી તો કરી લો તમે. દીકરીના મોઢામાંથી પણ કટાક્ષ નીકળે છે. શ્રીધરને ઈચ્છા નથી થતી કે દીકરાને જુએ, મોહિત નામ છે, પણ દીકરી કહે છે કે એકવાર એને જોવા માટે નહીં આવો. અને અંદરના રૂમમાં જાય છે ને એને સૂગ ચડે છે. એકદમ કરમાઈ ગયેલું શરીર હોય, જેના મોઢા પર જરા પણ જીવ ન હોય એવું એક ખાટલામાં ટૂંટ્યું વળીને પડેલું શરીર, ઊભો પણ ન થઈ શકે, ખાઈ પી પણ ન શકે, દીકરીએ જ બધું કરવાનું છે. અને શ્રીધર નીકળી જાય છે ને પછી એને એવું લાગે છે કે પોતે કશુંક કરવું જોઈએ, એટલે પોતાના ડૉક્ટર હરદેશરને મોકલે છે, પણ વૈજયંતી ના પાડે છે કે મારે નથી બતાવો, મારો દીકરાને કોઈ જોશે નહીં. અને ત્યાં શ્રીધર બીમાર પડે છે. એટલે બીમાર પડે છે તો હવે કોને બોલાવવાના, એટલે ડૉક્ટર વૈજયંતીને બોલાવી લે છે. અને શ્રીધર જ્યારે સારા થાય છે ત્યારે ઘરમાં દીકરીને હરતી ફરતી જુએ છે. એ દીકરી એને પાછી મળે છે કે જે વાતે વાતે ધમકાવતી હતી કે કેમ આમ નથી ખાતા, કેમ આમ નથી કરતા, તો એ દીકરી પાછી મળી છે. અને હવે શ્રીધર બહુ જ વિચાર કરે છે કે કેટલા બધા લોકોને સ્વીકાર્યા છે, તો આ દીકરીના બાળકને હું નહીં સ્વીકારી શકું જેને જોઈને સૂગ ચડે છે, પણ છે તો દીકરીનું સંતાન ને, એ પણ મનુષ્ય છે ને. અને એ શીખવાડે છે એને નોકર નારાયણ એને શીખવાડે છે કે માણસથી મોટું બીજું કશું જ હોઈ ન શકે. અને એ પોતાની દીકરીને કહે છે કે મને એકવાર મોહિતને મળવા અંદર લઈ જઈશ. અને વૈજયંતીના ચહેરા પર જે તાજગી આવે છે, જે પ્રસન્નતા આવે છે, અને ત્યારે શ્રીધરને એવું લાગે છે કે હવે પોતાનું અને પુત્રી વચ્ચેનું જે અનુસંધાન છે એ અહીંયા આગળ જોડાયું છે. બહુ જ નાનકડી નવલકથા છે, પણ પિતા પુત્રીના સંબંધોની વચ્ચેની તાણ, અને પછી એ ઉપર ભલે લીલ બાજી ગઈ હતી પણ અંદર તો વહેતો જે પ્રવાહ હતો એ વહેતો પ્રવાહ લીલ ખસેડીને ફરી ખળખળ ખળખળ વહેતો થાય છે. ધીરુબેન બહુ સરસ રીતે એ વાત મૂકી આપે છે. ઈલા અરબ મહેતાએ આ છેલ્લા 25 વર્ષમાં 4 એવી નોંધપાત્ર નવલકથા લખી કે એની વાત થવી જોઈએ, પણ બધાની વાત નહીં કરી. એક નવલકથા છે શંભુકાયણ. રામાયણ આપણે બધાએ વાંચેલી, પણ શંભુકના અભિગમથી એ આખી જ કથા. બીજી એમની સપ્તમાતૃકા, 7 એટલે બધાને ખબર છે એટલે એની પણ વાત નથી કરતી. ત્રીજી એવી એમની નવલકથા વાડ, હિન્દુ મુસ્લિમ સંબંધોને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા, જેનો પછી અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. અને ચોથી ધ ન્યૂ લાઈફ, એના વિશે 2 મિનિટમાં હું વાત કરીશ, એટલા માટે થઈને કે બહુ નોખી રીતે લખાયેલી નવલકથા છે. આજે પણ આપણા મોટાભાગના ઘરોનું એ સપનું હોય છે કે કોઈ પણ રીતે પરદેશમાં સ્થિર થવું, સ્થાયી થવું, અને દીકરીઓ તો બહુ નાનપણથી એ વિચારતી હોય. એવી નાયિકા લોપા ફોઈ લંડન રહે છે, એટલે લંડનની વાતો સાંભળીને લંડનના સપના જોયા છે, અને અચાનક લંડનના પરિવારના એક દીકરા સાથે એના લગ્ન થઈ જાય છે. ને કેટલા બધા સપનાઓ જોયા છે કે હું લંડન જઈને આમ કરીશ ને મમ્મી પપ્પાને બોલાવીશ ને, પપ્પા અંગ્રેજીના પ્રાધ્યાપક છે એટલે એમને શેક્સપિયરનું ઘર જોવા લઈ જઈશ ને. અને ત્યાં જાય છે પછી ખબર પડે છે કે જેની સાથે લગ્ન થયા છે એ તો કોઈ બીજી એક સ્ત્રી સાથેના સંબંધો છે. પણ મા બાપને એવું છે કે આ સુધરશે એટલા માટે થઈને લોપાને એની સાથે પરણાવીને લાવ્યા છે. પ્રયત્નો થાય છે, પતિ પાછો આવવા માટે તૈયાર નથી, અને આખરે લોપા ધીમે ધીમે બહાર કામ કરવાનું શરૂ કરે છે. ત્યારે જે મિત્રો મળે છે એમાંથી કોઈ એક એને એવું કહે છે કે તું છૂટાછેડા માગી શકે અને તને તારી સાથે છેતરપિંડી થઈ છે એટલે તને પૈસા માગવાનો પણ અધિકાર છે, અને તું અહીંયાની સિટીઝન બની અને અહીંયા આગળ તું કામ કરી શકે, તું અહીંયા રોકાઈ શકે. અને પહેલી વખત
ભલે સાસુ સસરા બહુ સારા લાગતા હતા, પણ એ બિપિનભાઈને સુધાબેનને એની સામે કેસ કરે છે, પૈસા મેળવે છે, સ્વતંત્ર રહેવાનું શરૂ કરે છે અને જુદા જુદા કામ કરે છે. કેટલા બધા નોખા નોખા કામ કર્યા. અને સૌથી છેલ્લે એ જે કામ કરે છે એ છે ન્યૂ લાઈફ ફ્યુનરલ સર્વિસ. મૃત્યુ પામેલી વ્યક્તિના છેલ્લા બધી વિધિ કરવાની, કારણ કે ત્યાં આગળ બધાને બધો સમય નથી, બધા સગાવાલાઓ છે નહીં. તો લોપાની ન્યૂ લાઈફ પણ એક શેની સાથે, મરણની સાથે જોડાયેલી છે. અને ઈલાબેન માત્ર લોપાની નવલકથા નથી લખતા, પણ લંડનમાં આવીને વસેલા ગુજરાતીઓ જે મોટાભાગના દક્ષિણ આફ્રિકા છોડીને આવ્યા છે એ લોકોની કથા પણ સમાંતરે લઈ આવે છે, કે ત્યાં કેટલું સુખ હતું, કેટલી સંપત્તિ હતી અને કેવી રીતે બધું જ છોડીને આવ્યા. આંખની સામે દીકરો મરી ગયો, ગોળી મારી દીધી સૈનિકોએ, પણ એને ત્યાં ને ત્યાં રહેવા દઈને તમારે પ્લેનમાં બેસીને ભાગવું પડ્યું છે. અને અહીંયા આવ્યા પછી કેટલું વેઠ્યું છે, કેવા નિરાશ્રિતોના કેમ્પમાં રહ્યા છે, અને પછી ત્યાંથી અહીંયા સંપત્તિ ઊભી કરી છે. અને બાળકો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે એ માટે મંદિરોમાં લઈ ગયા છે, ચર્ચમાં લઈ ગયા છે, જે પણ પોતાનો ધર્મ હોય ત્યાં લઈ ગયા છે. પણ અહીંયા જન્મીને મોટા થયેલા બાળકો, એમને ભારતીય સંસ્કૃતિ સાથે એટલો નાતો નથી રહ્યો, કારણ કે એ લોકો ત્યાં મોટા થયા છે, એમની સ્કૂલ, એમના મિત્રો. અને એને કારણે ગુજરાતી દીકરી પણ 16 વર્ષની થાય પછી એનો બોયફ્રેન્ડ હોય કે 16 વર્ષનો દીકરો હોય, એ રાત્રે ઘેર ન આવે ને તમે એને કશું ન કહી શકો. એને કારણે ગૂંચવાતો આખો જે સમાજ છે એ સમાજનું ચિત્ર એમણે આ ધ ન્યૂ લાઈફમાં આપ્યું છે, કે તમે નવી જિંદગી જીવવા માટે જાઓ છો, પણ એ નવી જિંદગી તમને ક્યાં કેવી કેવી ગૂંચવણમાં મૂકી આપે છે. એટલે માત્ર લોપાની નવી જિંદગી નથી, એ સુધાબેન ને બિપિનભાઈની પણ નવી જિંદગી છે. એ પેલી પંજાબી એક દીકરી કે જેણે એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને ઘેરથી ભાગી છે, તો માતા પિતા એને લઈ આવ્યા છે, પંજાબમાં લઈ ગયા છે અને દાદાના ઘરમાં એને પૂરી રાખી છે. અને મિત્રો એવું કહે છે કે બ્રિટિશ નાગરિક છે, એને પંજાબમાંથી પાછી અહીંયા લાવી શકાય, એને ફરિયાદ નોંધાવાઈ છે અને દીકરીને પંજાબમાંથી પાછું બ્રિટિશ ગવર્મેન્ટ અહીંયા લઈ આવે છે. તો એક બાજુ લોકશાહીની સ્વતંત્રતા પણ છે અને બીજી બાજુ તૂટતી જતી ભારતીય સંસ્કૃતિ સાથેનો જે નાતો તૂટી જાય છે એ પણ છે. એટલે જે એક પ્રકારનો સંઘર્ષ છે, એક પ્રકારની મૂંઝવણ છે, કઈ દિશામાં જવું એની ખબર નથી પડતી, એ બધાનું આલેખન ઈલાબેને બહુ જ સરસ રીતે આ નવલકથાની અંદર કર્યું છે. વર્ષાબેનની ક્રોસરોડ નવલકથા બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આપણે જેને કહી શકીએ. 50 વર્ષના ગુજરાતના, ભારતના રાજકીય સામાજિક ઇતિહાસને લઈ આવવો શરૂ થાય છે ત્યારે મહર્ષિ અરવિંદનો પ્રભાવ, એટલે એ વખતે મહર્ષિ નહીં પણ ક્રાંતિકારી અરવિંદનો પ્રભાવ હતો અને એને કારણે કેટલા બધા ગુજરાતીઓ એમની ચળવળમાં જોડાયા હતા. એવા નાયક વિષ્ણુ અને મહમ્મદ એ બંને કલકત્તા ગયા છે. લખતરથી નવલકથાની શરૂઆત કરી છે. વર્ષાબેન એને માટે કહે છે કાના માતર વિનાનું મારી માનું ગામ લખતર. અને કેટલીક કથાઓ અંદરની ઘટનાઓ એમણે પોતાના માતા પિતાના જીવનમાંથી પણ એમણે અહીં આગળ લીધી છે. તો રાંડી રાંડના ફળિયા તરીકે ઓળખાતું લખતરનું એક નાનકડું ફળિયું જેમાં 2 ઘર છે અને બંને સ્ત્રીઓ વિધવા છે. એકને 3 દીકરીને 1 દીકરો છે, એની એકમાત્ર દીકરી છે સમૂહ કાકીને જયાબા. અને એ લોકોએ આ વાતાવરણમાં દીકરીઓને મોટી કરવાની છે. 8-9 વર્ષે તો દીકરીના લગ્ન થઈ જાય છે. નાયિકા જે કુમુદ છે એના પણ 8 વર્ષે ગામના બહુ જ શ્રીમંત શેઠના દીકરા સાથે, ગોવિંદની સાથે લગ્ન કર્યા છે. પણ લગ્ન હજી તો જીવન શરૂ થાય એ પહેલાં ગોવિંદનું મૃત્યુ થઈ જાય છે. 10-12 વર્ષની કુમુદ વિધવા બની છે. 12 વર્ષની છોકરીનું વૈધવ્ય કેવું આકરું હશે એ જમાનામાં એનું ચિત્ર વર્ષાબેન સાથે આપતા જાય છે. પણ દીકરો વિષ્ણુ કલકત્તા ગયો અને પાછો આવ્યો ત્યારે એણે જોયું કે ગામ તો એનું એ જ છે. ક્યાં કલકત્તામાં સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેતી બહેનો, ક્યાં એણે ટ્રેનમાં જોયેલા ગાંધીજીને, ગાંધીજી સાથે કામ કરતી બહેનોને, ક્યાં લખતરનું આ ગામ જ્યાં છોકરીઓ ઘરની બહાર નથી નીકળી શકતી. અને એ બળવો કરીને પોતાની બહેન, વિધવા થયેલી બહેન કુમુદને અમદાવાદ લઈ આવે છે, ત્યાં એને ભણાવે છે. પરાશર સાથે એના લગ્ન પણ થાય છે, એટલે કે વિધવા દીકરી ફરી લગ્ન કરે છે. સ્વતંત્રતા આવે છે, મુંબઈમાં કુમુદ અને પરાશર રહેવાનું શરૂ કરે છે, બહેનો માટેનું કામ શરૂ કરે છે. એ દરમિયાન લખતરમાં પણ ધીમે ધીમે થોડું પરિવર્તન આવે છે. સમાંતરે ગ્રામીણ સમાજમાં ખાસ કરીને દરબારોમાં જે દીકરીઓની સ્થિતિ હતી એનું વર્ષાબેન બહુ જ કરુણ ચિત્ર આપે છે કે દીકરીઓ 30, 35, 40 વર્ષની થાય પણ લગ્ન ન થાય, કારણ કે દાયજો આપવાનો હોય, એ આપવાના પૈસા નથી. તો એ લોકોની કફોડી સ્થિતિ એ પણ વર્ષાબેન સાથે મૂકતા જાય છે. અને એમણે એક વખત વાતમાં કહ્યું હતું કે મારું બાળપણ જામનગરમાં ગયું ને મારા ફળિયામાં અમે આવી કેટલી મોટી ઉંમરની કુંવારી સ્ત્રીઓને જોઈ હતી કે જે ઘરની બહાર પણ ન નીકળી શકે.
અને છેલ્લે કુમુદ મુંબઈમાં જે સંસ્થામાં બહેનો માટેની સંસ્થામાં કામ કરી રહી છે, અને એ સંસ્થામાં હવે જે નવા સભ્યો જોડાઈ રહ્યા છે એ બધા આધુનિક છે. એ લોકોને હવે બહેનોને સિલાઈ શીખવવામાં અને પગભર કરવામાં રસ નથી. એ લોકોને મહિલાઓની સંસ્થામાં શું કરવું છે, તો બ્યુટી પાર્લરના કોર્સ કરવા છે, ફેશન શો કરવા છે, પિકનિક કરવી છે, મોટા મોટા હીરોને એ લોકોને બોલાવીને થોડું ફંડ રેઝિંગ કરવું છે. અને એટલે કુમુદની વાત અને પેલી બહેનોની વાત વચ્ચે જે સંઘર્ષ થાય છે, અને છેલ્લે કુમુદ ફરી પાછી ઊભી થઈને લડવા માટે તૈયાર થાય છે. તો ક્રોસ રોડ, તમે 4 રસ્તા પર ઊભા છો, કઈ દિશામાં જવું છે. એક રસ્તો હતો જે તમારા પરંપરિત સમાજનો હતો, બીજો રસ્તો તમને ગાંધીએ ચીંધ્યો હતો, ત્રીજો રસ્તો તમને અરવિંદે ચીંધ્યો હતો, અને હવે સ્વતંત્રતા પછી તમને જે રસ્તો મળી રહ્યો છે એ રસ્તામાં નવા ભેળસે એટલી બધી થતી જાય છે કે તમે નક્કી નથી કરી શકતા કે તમારે કયા રસ્તા પર જવું છે. તો રાજકીય અને સામાજિક ચળવળ એ બંને વર્ષાબેન બહુ સરસ રીતે આ નવલકથામાં લાવે છે. આમ તો વિસ્તારથી વાત કરવાની હોય, તો આપણે દરેક નવલકથાને 2-2 મિનિટમાં જ પૂરી કરીએ છીએ. હિમાંશી શેલતની ભૂમિ સૂક્ત, બહુ જ નોખા પ્રકારની. સૂક્ત એટલે સ્તોત્ર, મંત્ર. તમે કોઈ પણ બોલો તો ભૂમિનું સૂક્ત, ભૂમિ માટેનું સ્તોત્ર. આ નવલકથામાં હિમાંશીબેન એકસાથે ઘણા બધા પ્રશ્નોને સ્વીકારે છે. પર્યાવરણનો પ્રશ્ન છે. હિમાલયમાં ચારધામની યાત્રાને નામે આપણે માત્ર ઉકરડો કરી રહ્યા છીએ, એ સિવાય બીજું કશું નથી કરતા. હિલ સ્ટેશન અથવા તો મોટા મોટા જે પર્વતીય પ્રદેશો છે ત્યાં આપણે પ્રવાસને નામે જઈએ છીએ અને ત્યાં અનેક પ્રકારનો કચરો ફેંકીને આવીએ છીએ. અને જે પર્વતીય પ્રદેશ માત્ર 5,000 કે 7,000 લોકો રહી શકે એ માટે બન્યો હોય, ત્યાં 40-45,000 લોકો વસવા માંડે છે. પર્વતો કાપીને ત્યાં આગળ હોટલને બધું બનવા માંડે છે, અને પરિણામે પર્યાવરણને અને વાતાવરણને જોખમ ઊભું થાય છે. બીજી વસ્તુ એ બની રહી છે કે આ બધાને જ રાજકીય પક્ષો તરફથી અથવા તો વ્યવસ્થા તંત્ર તરફથી ટેકો મળે છે, કારણ કે એ લોકોને પેલું આર્થિક રીતે લાભ થઈ રહ્યો છે. એ લોકો બહુ ગંભીરતાથી આ વાતનો વિચાર નથી કરી રહ્યા. આને કારણે જે પ્રશ્નો ઊભા થાય છે એ જંગલ ધીમે ધીમે કપાવા માંડ્યા છે, અને એટલે જે જંગલમાં 2 વર્ષ પહેલાં અસંખ્ય પતંગિયા જોવા મળતા હતા, ત્યાં હવે ગણીને માંડ 5-7 પતંગિયા જ જોવા મળે છે. કેટલી બધી વૃક્ષોની જાતિ લુપ્ત થઈ ગઈ છે, કેટલી બધી જંગલમાં વસતા જે પ્રજાતિઓ હતી જીવજંતુની, પંખીઓની, એ બધી પણ લુપ્ત થવા માંડી છે. અને જે લોકો પોતાના અધિકાર માટે લડે છે એને નક્સલવાદી કહીને અથવા તો એને આતંકવાદી કહીને ગમે ત્યારે એની હત્યા કરવામાં આવે છે, એ અદૃશ્ય થઈ જાય છે. આ બધા જ પ્રશ્નો એમણે ભૂમિ સૂક્તમાં મૂકી આપ્યા છે. એની જે નાયિકા છે એ નાયિકાના પિતાએ એક જમાનામાં આ બધું જ કામ કર્યું છે, પર્યાવરણ માટેનું, સ્વતંત્રતા માટેનું. એટલે દીકરીને વારસામાં મળ્યું છે, અને એટલે એ આ કામ કરે છે. પણ છેલ્લે એને એવું લાગે છે કે નિરાશા સિવાય બીજું કશું જ હાથમાં નથી આવતું. એની સાથે કામ કરતા કેટલા બધા લોકો એવા છે કે જે પરદેશ જતા રહ્યા છે, કારણ કે એમને ખબર છે કે અહીંયા આગળ કામ કરવાનો કોઈ અર્થ નથી. તો એક નિરાશાનો સૂર આ નવલકથા આપણી પાસે મૂકી આપતી એવું આપણને લાગે, પણ એ નિરાશાની પાછળ જે પીડા છે, જે વેદના છે, અને કદાચ આપણે બહુ ધ્યાનથી આ બધું જોઈએ તો એવું લાગશે કે આપણે પણ આ બધાના સાક્ષી બનીએ છીએ, પણ આપણે કશું કરી નથી શકતા, એટલે આપણે આ વાતને મૂંગે મૂંગું જોયા કરીએ છીએ. પણ હિમાંશુબેને બહુ સરસ રીતે એ વાતને, સરસ એટલે આપણને અંદરથી ખળભળાવી મૂકે એ રીતે એ વાતને એમણે મૂકી આપી છે. જંગલની વાત આવી છે એટલે હું પેલી 2 નવલકથાઓ સાથે જ લઈ લઉં. મુના પાત્રાવાલાની ગોરખોદિયા અને જયશ્રી ચૌધરીની છીલુગરી, બંને દળદાર. મુના પાત્રાવાલાએ 2 ભાગમાં ગોરખોદિયા લખી છે, અને એમણે એ જે વાંસદાનું જંગલ છે, જો થોડો ઇતિહાસ આપણને ગુજરાતનો ખબર હોય તો પારસીઓએ એ જંગલની અંદર ધીમે ધીમે લાકડાઓ માટેની 100 મિલ ઊભી કરવા માંડી. એ લોકોએ લાકડાનો કોન્ટ્રાક્ટ રાખવા માંડેલો, અને ત્યાં વસતા આદિવાસીઓ ચૂપચાપ કામ કરે. એ લોકોને બહુ પૈસાની ને એવી પડી નહોતી, પણ કલાકોના કલાકો સુધી કામ કરી શકે એટલા માટે એમને દારૂના રવાડે ચડાવેલા. દારૂના પીછા એ લોકોએ ત્યાં બનાવ્યા હતા, પારસીઓના દારૂના પીઠા હતા. અને પરિણામે આવતું હતું કે આ જે આદિવાસીઓ હતા એ આખા જ દારૂ બાજુ વળી ગયા હતા, અને પછી એમની પોતાની જમીન, એમનું ઘર, એમની પત્ની, બાળકો, એ બધું જ પારસીઓને ત્યાં જાણે કે ગીરવે મુકાઈ જતું એવું લાગતું હતું. બહુ વર્ષો પહેલાં સુહાસી નામના આપણા એક લેખકે મેઘલી રાતે નામની આવી એક નવલકથા લખી હતી. તો અહીંયા પણ એ જ વાતાવરણ છે. એ પારસીઓ છે જેમની મોટા મોટા એમના ખેતર છે, મોટા મોટા એમના જંગલ છે, જંગલ કાપીને એ લોકોએ કેટલું વાવણીને બધું કર્યું છે.
નાના મોટા તળાવ છે જેમાં એ લોકો માછલાને એ બધાનું કામ પણ કરે છે. એમને ત્યાં કામ કરતા એમના મજૂરો છે અને અનેક સ્ત્રીઓ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ પારસી છે, કોઈ આદિવાસી છે. પાછા સંબંધોની એકદમ જ જેને આપણે કહીએ ને કે સ્વચ્છંદતા છે. પતિ પત્ની વચ્ચેની વફાદારી હોય એવું જરૂરી નથી. ત્યાં એમણે જે જોયું છે મોના પાત્રાવાલાએ એ બધું જ અહીંયા આગળ મૂકી આપ્યું છે. કોણ કોનું સંતાન એના વિશે પહેલાં સંતાનને પણ ખાતરી ન હોય અને માને પણ ખબર ન હોય કે આના દ્વારા જન્મ્યું હતું સંતાન કે આના દ્વારા જન્મ્યું હતું સંતાન. તો સંબંધોની સ્વચ્છંદતા એક પ્રકારે છે. પણ નવલકથામાંથી પસાર થાવ તો તમને એના માટે તિરસ્કાર નથી થતો. તમને એવું લાગે કે આ જ વાતાવરણમાં એ લોકો રહ્યા છે ને આ જ રીતે એ લોકો જીવવાના છે. એક જ પિતાના બે જુદી જુદી સ્ત્રીઓથી થયેલા સંતાનો હોય એ લોકો વચ્ચેનું વેર તમને ક્યાંક મહાભારતનો જાણે કે તમે પ્રભાવ અંદર જોતા હોય ભાઈઓ વચ્ચેના ઝઘડામાં જમીન માટે ખેતી માટે એ લોકોનું જે ચાલતું હોય તો તમને એ પણ થોડુંક જોવા મળે કે પરાપૂર્વથી ચાલી આવતું અહીંયા આગળ પણ ચાલ્યું છે. ખોરાકો એટલે એ લોકોના ખોરાકનું જે વૈવિધ્ય છે આપણે નામ પણ ન સાંભળ્યું એ પ્રકારની કેટલી બધી માછલીને એને રાંધવાની રીતને મોના પાત્રાવાળા બહુ જ સૂક્ષ્મતાથી આ કામ કરે છે. જેને આપણે જોયું નથી એવું એક જગત એ આપણી પાસે મૂકી આપે છે. ગાળોનો કોઈ નિષેધ નથી. મા દીકરાને ગમે તે પ્રકારની ગાળ આપી શકે. દીકરો પણ મા સાથે વાત કરતો હોય તો એવી જ ગાળ આપીને વાત કરતો હોય. બહુ સહજતાથી આ બધું બોલાતું આવતું હોય એવું એક જગત મોના પાત્રાવાળા અહીંયા આગળ મૂકી આપે છે. એ લોકો પણ ભૂત પ્રેતને એ બધામાં માને છે. રાત્રે તારો ખરતો હોય કે ક્યાંક કોઈક જગ્યાએ જબકારો થયો હોય તો મામો આવ્યો કે જીન આવ્યો એવા બધા વહેમ પણ એમને જાય છે. એક નોખા પ્રકારનું જગત મોના પાત્રાવાળા નવલકથામાં મૂકી આપે છે. 2 ભાગમાં લખાયેલી એ નવલકથા છે. ગોરખોદિયા. ગોરખોદિયા આપણે 2 રીતે, એક તો એક પ્રાણી છે જેનું નામ ગોરખોદિયો જે દાટેલા માણસના મરદાને ખાઈ જાય, અને બીજું ગોર ખોદવાવાળા જે હોય એ. અહીંયા બંને અર્થમાં એ નવલકથાને શીર્ષક મળ્યું છે. જયશ્રી ચૌધરીની હમણાં જ આવેલી નવલકથા છીલુગરી બહુ વિશિષ્ટ છે રચના રીતિની દ્રષ્ટિએ પણ અને જે જગત એ લઈ આવ્યા છે એ રીતે. મેં શરૂઆતમાં કહું કે નહીં જુદી રીતે લખાઈ છે. પેલો કવાડિયો પર્વત, કવાડિયો ડુંગર આખી આપણને કથા કરે છે અને એને જમના નવલકથાની જે નાયિકા છે એ જે વાત કરે છે તો ક્યારે આ પર્વત ઊભો થયો હશે, ક્યારે આ પૃથ્વી જન્મી હશે, એ અંગેની એ લોકોની જે માન્યતાઓ છે એ માન્યતાઓ વાર્તા રૂપે અંદર આવતી જાય. સ્વતંત્રતા પહેલાંનું આ જગત હતું એ વખતે કોણ રાજ કરતું હતું, કેવા રાજાઓ હતા, કેવી રીતે પ્રજા જીવતી હતી, એ બધી વાત આવતી જાય. અને એની સાથે એ લોકોના ઉજવાતા બધા તહેવારો, એમના રીત રિવાજો બહુ જ વિગતે એનું વર્ણન જયશ્રી ચૌધરી આ નવલકથામાં કરે છે. છીલુગરી એમણે કલ્પેલું એક ગામ છે અને એ ગામમાં વસતી પેલી જમના એ પોતાના દોહિત્રને એ આ વાત કરે છે ને આપણે એની પાસેથી સાંભળીએ છીએ. તો એ છીલુગરીમાં પહેલાં જે ભુવાઓ હતા, પહેલાં જે એના રાજાઓ હતા એ કેટલું નૈતિકતાથી કામ કરતા હતા. ભલે ત્યાં આગળ પણ કેટલીક શિથિલતા હતી પણ એ આવે છે. અને પછી પેલી જે મોના પાત્રાવાલાની નવલકથા વિશે વાત કરી કે પારસીઓએ આદિવાસીઓને દારૂના રવાડે ચડાવ્યા અને 1915થી 20ની વચ્ચે આ આખા એરિયામાં એક આંદોલન શરૂ થયેલું. બધા ભુવાઓને દેવી આવવા માંડી અને એ દેવી ભુવાઓને સપનામાં એવું કહેતી કે આપણા જેટલા અનુયાયીઓ છે એ લોકોને એવું કહો કે દારૂ પીવાનું બંધ કરે. તો એને પછી દેવી આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું. ડેવિડ હાર્ડીમેન નામના એક જર્મન સંશોધકે એના વિશેનું આખું પુસ્તક લખ્યું છે. તો જયશ્રી ચૌધરીએ આખા દેવી આંદોલનની કથા પણ આ નવલકથામાં લઈ આવ્યા છે કે કેવી રીતે આદિવાસીઓએ ધીમે ધીમે દારૂ છોડવા માંડ્યો, માંસ માટી છોડવા માંડ્યું, શિક્ષણ તરફ વળ્યા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે એ વિસ્તારમાં નિશાળો શરૂ કરી તો નિશાળમાં ભણતા વિદ્યાર્થીઓને શું લાભ મળ્યો અને એની સાથે બારડોલી આંદોલનની કથા પણ જોડી દીધી છે. એ થોડુંક શુષ્ક બની ગયું છે કારણ કે એમણે આખા ઇતિહાસમાંથી એ પૃષ્ઠો મૂકી આપ્યા છે. પણ સ્વતંત્રતા આવ્યા પછી શિક્ષણને કારણે આ લોકોની જે સ્થિતિ બદલાઈ છે એની વાત એણે સરસ રીતે મૂકી આપી છે. તો કલ્પિત ગામ છીલુગરી, એ છીલુગરીમાં વસતી હજારો વર્ષથી વસતી આદિવાસી પ્રજા, એ આદિવાસી પ્રજા શિષ્ટ લોકોના સંપર્કમાં આવી, ગાંધીના સંપર્કમાં આવી, ખાદી પહેરતી થઈ અને પછી જે બદલાઈ એટલું સામાન્ય કથાનક. પણ એ કથાનકને જુદા જુદા રીત રિવાજો, એની સાથે જોડાયેલી વાર્તાઓ, એટલે જો નવલકથાની અંદર પણ વાર્તાના પ્રયોગો થયા છે, એટલી બધી વાર્તાઓ અંદર આવે છે, એટલા બધા પાત્રો અંદર એ વાર્તાઓના આવે છે, રમતો આવે છે, વાદીની રમત.
તો સામે મંત્રતંત્રના જાણકાર હોય એ લોકોની ટીમ મંત્ર મારવાનો, મૂઠ મારવાની, મૂઠ પાછી ખેંચવાની, ન ખેંચી શકે તો હારી જાય. અને મૂઠ મારે એટલે એક નાગલાની રમત છે, તો પેલો સામેવાળો સાપની જેમ આળોડતો આગળ વધે. એક અગન પાંખિયાની રમત છે, તો ઉડતો જતો હોય એવું આવે. કેટલુંક આપણને ગળે કદાચ અત્યારે ન ઉતરે, પણ એ આખું એક જુદું જગત છે. પણ એ જુદા જગતને એણે બહુ સરસ રીતે નવલકથામાં મૂકી આપ્યું છે. છેલ્લી 10 મિનિટ છે એટલે કેટલીક નવલકથાઓને હવે હું બાજુ પર મૂકી દઉં છું. પણ ના, હું કેટલીક નવલકથા મારી જે કેવી છે એની પર હવે સીધી પહોંચી જાઉં. એટલે મારે ભારતી રાણેની વાત કરવી હતી, સ્વાતિબેનની નવલકથાની વાત કરવી હતી, પ્રીતિબેનની નવલકથાની વાત કરવી હતી, પણ એ હું બાજુ પર મૂકીશ. પારુલબેનની નવલકથાની વાત કરી લઉં. એ વિશિષ્ટ છે એટલા માટે થઈને. કોલેજમાં ભણતી 4 કન્યાઓ પ્રવેશ કોલેજમાં લે એટલે કેટલા બધા સપના જોઈને આવી હોય, કેટલા બધા વિચારો સાથે આવી હોય, અને કોલેજમાં ભણવાનું શરૂ કરે. એકને મેડિકલમાં જવું હતું, પણ પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી કે આપણી પાસે પૈસા નથી, એટલે એણે ફરજિયાત આર્ટ્સમાં એડમિશન લેવું પડ્યું છે. એકને ગુજરાતી વિષય બહુ ગમે છે એટલે આર્ટ્સમાં આવવું પડ્યું છે. એકને ભણવું જ નથી ગમતું, પણ ઘરના એ ફોર્સ કર્યો છે એટલા માટે આવવું પડ્યું છે ને, હોસ્ટેલમાં પણ રહે છે ને. તો જુદી જુદી પ્રકારની વિદ્યાર્થીઓને કોલેજમાં જોડાય, કોલેજના વાતાવરણ સાથે પોતાની જાતને ગોઠવવાનો પ્રયત્ન કરે. જુદા જુદા વિષયો ભણે, કોઈ સાયકોલોજી ભણે છે, કોઈ પોલિટિકલ સાયન્સ ભણે છે, કોઈ ગુજરાતી ભણે છે. અને એકાદ વર્ષમાં એટલી સરસ મિત્ર બની જાય છે ને, એ લોકોને એવું થાય છે કે આપણે આ કરીએ તો. આટલું મોટું કોલેજનું બિલ્ડિંગ છે, ઘણા બધા જૂના ઝાડ છે, પણ નવા ઝાડ તો વવાતા નથી, એટલે વૃક્ષારોપણની પ્રવૃત્તિ શરૂ થાય. એક અધ્યાપક નવા જ આવ્યા છે કોલેજમાં, અને માત્ર નોટ જ લખાવે જાય છે, કશું ભણાવતા જ નથી. પેલી છોકરીઓને એવું થાય કે આવું થોડું ચાલે, એમ કે અધ્યાપકે તો આપણને ભણાવવાનું હોય ને. તો અધ્યાપકને તો સીધું કહેવાય નહીં, એટલે પછી આચાર્ય પાસે જવાનું ને કહેવાનું કે અમને નોટ ઉતારવામાં રસ નથી, અમને ભણવામાં રસ છે. અને આચાર્ય પણ એટલા સારા છે કે પેલા અધ્યાપકને એવું નથી કહેતા કે નોટ ન ઉતરાવો, એને ધીમે ધીમે નાના પ્રોજેક્ટ આપતા જઈને 1 વર્ષમાં પેલો અધ્યાપક છે એ વર્ગમાં સરસ રીતે ભણાવતો થઈ જાય. અનામત આંદોલન શરૂ થાય છે, તો એ વખતે કોની પડખે ઊભા રહેવું. કેટલાકને એવું લાગે છે કે આ વસ્તુ ખોટી છે, ને કેટલાકને એવું લાગે છે કે ના, અમારા બહુ જ સારા માટે છે. તો એને કારણે અંદર થતી ચર્ચાઓ, એને કારણે ઊભા થતા પ્રશ્નો, ચારે બહુ જ સપના જોયા છે. અને હંમેશા ફ્રી પીરિયડ હોય ત્યારે કોલેજમાં એક જ જગ્યાએ બેસવાનું, લીમડાના ઝાડ નીચે. અને એ લીમડો આ છોકરીઓની વાતો સાંભળે છે, એના સપના સાંભળે છે, એ લોકોની નિરાશા, એમની હતાશા, એમણે કરેલી કલ્પના, એ બધું જ લીમડો સાંભળે છે. અને લીમડો આપણને કહેતો જાય છે. અને એ લોકો 4 સ્નાતક થાય છે ને પછી છૂટા પડે છે. લીમડો વિચારે છે કે એ લોકો ક્યાં હશે, શું કરતા હશે, ખબર નથી. પણ 15 વર્ષ પછી પાછી એ બહેનપણીઓ મળે છે ને લીમડા દ્વારા આપણને ખબર પડે છે કે આમાંની કોઈક છે કે જે હંમેશા નેતૃત્વનો ઝંડો લઈને આગળ ફરતી હતી, એ અત્યારે પૂર્વોત્તર રાજ્યોમાં કામ કરે છે. ત્યાંની દીકરીઓને, છોકરાઓને ભણાવે છે, એ લોકોની સમાનતા માટે કામ કરે છે. જેને બહુ જ વૃક્ષ ગમતા હતા, એણે પોતાના પતિ સાથે મળીને નર્સરી શરૂ કરી છે ને વૃક્ષારોપણનું કામ કરે છે. એક બહુ જ સરસ ગુજરાતી સાહિત્યની અધ્યાપક બની છે. એકે સાયકિયાટ્રિસ્ટ તરીકે, ચિકિત્સક તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. અને લીમડો કહે છે કે આ 4 ગઈ અને હવે નવા સપના આંજીને હજી કેટલા બધા કોલેજમાં આવતા જાય છે, અને એમના પગલે નવા પંથ શરૂ થતા જાય છે. બહુ જ સામાન્ય કથા વસ્તુ, પણ એને જે રીતે એમણે મૂકી આપ્યું છે ને, અને 4 બહેનપણીઓની વાત, અને એ બહેનપણીઓના સપનાઓ, એમની નિરાશા, હતાશા, એ બધું સરસ રીતે મૂકી આપ્યું છે. અને પેલા વૃક્ષની નજરે આપણને બતાવ્યું, એટલે આપણને નવલકથામાં વધારે રસ પડે છે. છેલ્લી 5 મિનિટમાં હું વાત કરી લઉં દેવાંગી ભટ્ટની નવલકથાઓ વિશે. કૃષ્ણાયન વિશે આમ પણ વાત કરવી હતી, પણ હવે હું ટાળી દઈશ, કારણ કે મને દેવાંગી ભટ્ટની નવલકથામાં વાત કરવામાં વધારે રસ છે. આમ તો ઇકોનોમિક્સના અધ્યાપક હતા, અને પછી લખવા માટે થઈને જેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, એમની લગભગ 8 નવલકથાઓ આપણી પાસે આવી છે. હમણાં છેલ્લી જ પ્રથમા અને પૂષા આવી, પણ 2 નવલકથા વિશે મને વાત કરવાનું ઈચ્છા છે. એક છે ત્વમેવ ભર્તા, અને બીજી છે મહાભિનિષ્ક્રમણ. ત્વમેવ ભર્તા લગભગ 101 વર્ષ પહેલાંનું કથાનક લઈને લખાયેલી નવલકથા છે. શરૂઆતમાં તમને ક્યાંક એવું પણ લાગે કે તમે ઈશ્વર પેટલીકરની સૃષ્ટિમાં પ્રવેશી ગયા છો. નાયિકા ઘરમાં બેઠી છે અને અચાનક એક આખલો સામેથી આવે છે અને નાયકને ચડાવે શિંગડે પહેલી લાકડું લઈને પહોંચી જાય છે ને એને અટકાવી દે છે. તો તમને ક્યાંક એવું લાગે કે ઈશ્વર પેટલીકરની સૃષ્ટિમાં પ્રવેશી ગયા, પણ એ નથી. પછી તો આખી નવલકથા જુદી જ રીતે ચાલે છે.
રવિન્દ્રનાથ ટાગોરને વાંચ્યા હોય તેની એક વાર્તા છે, એ વાર્તા પરથી એમણે આ કથાનક લીધું છે, પણ પોતાની રીતે વિકસાવ્યું છે, સાવ જુદી જ રીતે વિકસાવ્યું છે. અને એ નાયિકા લીલા અને પેલો જે નાયક હતો સરજુ, એ બંનેના લગ્ન થાય છે. એ જમાનામાં છોકરો પોતાની ઈચ્છાથી લગ્ન કરે એટલે ઘરમાં તો એ સ્વીકાર્ય હોય જ નહીં. સાસુને કદી આ વહુ ગમી નથી, પણ પતિ પત્ની વચ્ચે પ્રેમ છે એટલે ચાલ્યા કરે છે. અને ત્યાં અચાનક એવું બને છે કે સરજુના મોટા ભાઈ દ્વારા અચાનક કોઈક માણસનું ખૂન થઈ જાય છે. હવે આ ખૂનની જવાબદારી લે કોણ? તો માને એવો વિચાર આવ્યો કે સ્ત્રી જો ખૂની હોય તો મેજિસ્ટ્રેટ જરાક એની પર હળવાશ રાખે. એટલે બીજે દિવસે સવારે જાહેર એવું થાય છે કે જે માણસનું ખૂન થયું છે એ માણસે લીલા ઉપર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને લીલા એટલે એને મારી નાખ્યો છે. લીલા બૂમ પાડતી રહી જાય છે કે આ બધા ખોટું બોલે છે. વરને કહે છે કે તું તો કે, પણ વર પણ એવું કહે છે કે ના, એણે જ કર્યું છે, કારણ કે માં ભાઈ જે કે એ પ્રમાણે જ કરવાનું છે. તો ઘર છોડીને આ માણસને ભરોસે આવેલી લીલા, એનો ભરોસો તૂટી જાય છે. જેને પ્રેમ કર્યો તો એ માણસ પણ પોતાની ભેગો નથી ઊભો રહ્યો. અને આગલે જ દિવસે પોતાને ખબર પડી હતી કે પોતે સગર્ભા છે, હજી તો પતિને કહ્યું પણ નથી કે પોતે બાળકની મા બનવાની છે. એ લીલા જેલમાં પહોંચી જાય છે. કોર્ટમાં કશું જ બોલી શકતી નથી. એને 12 વર્ષની જેલની સજા થઈ છે. સરજુ એની રાહ જુએ છે કે આવશે પછી અમે ફરી જિંદગી શરૂ કરીશું. પણ 12 વર્ષની જેલ અને ત્યાં બાળકનું ગર્ભમાં થઈ ગયેલું મૃત્યુ અને પતિ તરફથી મળેલો જાકારો એણે લીલાનું રૂપાંતર કરી નાખ્યું છે. એ પાછી આવે છે ત્યારે પેલી ગભરું ભોળી પતિના પ્રેમમાં ગાંડી લીલા નથી. બધું જ જેલમાં મૂકીને આવી છે. આ આખી કથા દેવાંગી ભટ્ટે નદીને મોઢે આપણને કેવડાવી છે. તો નદી જુએ છે કે હવે જે લીલા આવી રહી છે, જે ગામમાં નીકળતી ત્યારે અહીંયા સુધી ઘૂમટો હતો, માથાનો છેડો અત્યારે ક્યાંય ઉડી ગયો છે, હાથ પગ પોળા કરીને હલાવતી હલાવતી આવે છે, જે મળે બધાની સાથે વાત કરતી આવે છે. સાસરે આવે છે અને ત્યાંય પોતાની સાસુને, જેઠને, જેઠાણીને, વરને બોલી શકાય એ બધા શબ્દોમાં કટાક્ષમાં સંભળાવવું એ સંભળાવે છે. અને ઘેર રહેવાને બદલે સામે ખાલી પડેલા ઘરમાં એ રહેવાનું શરૂ કરે છે. અને થઈ શકે એટલી બધી હેરાનગતિ પતિની, જેઠની, બધાની કરે છે. બોલી શકાય એ બધા શબ્દો સંભળાવે છે. વર પૂછે છે સરજુ એકવાર કે તને શું જોઈએ છે? જાહેરમાં બધા મારા પગમાં પડીને માફી માગો, એના સિવાય એનાથી ઓછું કશું જ નથી જોઈતું. કારણ કે બાળક ખોયું છે, 12 વર્ષનો સંસાર ખોયો છે, આબરૂ ખોઈ છે, હવે શું બાકી રહ્યું છે? અને ઘર પોતાનું ગુજરાન ચલાવવાનું છે તો શું કરવાનું છે? તો ગામમાં ભવાઈનો વેશ લઈને આવતા ધરમસિંહ, દેશી નાટક કરતા, એની સાથે જોડાઈ છે અને ગામમાં જ એ નાટકમાં અભિનય કરવાનું શરૂ કરે છે. એટલે વરને માટે, જેઠને માટે આ અસહ્ય બાબત છે, પણ એ કરે જ છે. ને સાસુને એવું થાય કે હવે તો મારા દીકરાને બીજે પરણાવીને જ રહું. અને એ ગામના શેઠની મંદબુદ્ધિની છોકરી સાથે લીલાના લગ્ન કરે છે. લોકોને એવું લાગે છે કે હવે લીલા ચૂપ થઈ જશે. 8મે દિવસે આખા ગામમાં હાહાકાર મચી ગયો. જે છોકરી સાથે સરજુના લગ્ન થયા હતા એ છોકરીના બાપ સાથે લીલા પરણી ગઈ. હવે આ લીલા શું ગણવી? સરજુની પહેલી પત્ની કે પોતાની સાસુ? કારણ કે સસરાની સાથે પરણી છે. અને જેટલું હેરાન કરી શકાય એટલું હેરાન એ બધાને કરે છે. પણ દીકરીને બહુ સારી રીતે રાખે છે. પોતાની આગલી પત્નીની દીકરી છે પણ એને બહુ સારી રીતે રાખે છે. પણ ત્યાં જ શેઠ બીમાર પડીને મૃત્યુ પામે છે અને ગામ લોકોએ ન જોયેલી ઘટના બને છે. લીલા પતિની પાછળ સતી થઈ જાય છે. પેલા ધરમસિંહ એને પૂછેલું કે તને આટલું બધું વેર વાળીને શું વળી રહ્યું છે? તો કે અમારું અંગત વેર નથી, આ વરાળ છે બધી. આ ગામની કે આ સમાજની સ્ત્રીઓને જે રીતે બાળી હશે ને એની વરાળ નીકળી રહી છે. ને આ બધું બળીને ભસ્મ નહીં થાય ત્યાં સુધી આ કશું જ અટકવાનું નથી. એ લીલા છેલ્લે બીજા પતિની પાછળ સતી થાય છે. પહેલા પતિની તો જે સ્થિતિ થઈ હશે એ આપણે કલ્પી લેવાનું, પણ નામ આપ્યું છે ત્વમેવ ભર્તા. આમ તો ઉત્તરામચરિતમનું એ શ્લોક છે, એનો એક પંક્તિ છે, ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. જન્મો જન્મ તમે જ પતિ મળજો, પણ લીલાએ તો એક જ જન્મમાં 2 પતિ કરવા પડ્યા છે. અને છેલ્લી નવલકથા મહાભિ નિષ્ક્રમણ. રમીલા મહેતા
40-45 વર્ષની ગૃહિણી, કદી ઘરની બહાર નીકળી નથી, એની વાતોનો વિષય ગેસનો ભાવ શું ને ટિંડોરાનું શાક ખાવું છે કે બટેટાનું શાક, એ અને પાડોશમાં કોણ આવ્યું ને કઈ સાડીનો શું ભાવ ને એ કશું જ એને જિંદગીમાં રસ નથી. દીકરો દીકરી બંને પરણીને સુખી છે એટલે આખો દિવસ એનો આ જ થાય. સવારમાં તમે તમારી દવા લીધી કે નહીં, ઓફિસમાં જે શું લઈ જવું છે. એના પતિ શિરીષ મહેતા બેંકના ઓફિસર છે ને એક દિવસ એને આવીને કહે છે કે મારે તારી સાથે વાત કરવી છે. કોને અત્યારે? એમ કે મને સવારના શાક સમારવાની મોડું થાય. તો કે ના, તું મારી વાત સાંભળ, હું પ્રેમમાં પડ્યો છું ને હું સારિકા સાથે રહેવા જવાનું શરૂ કરવાનું છું. સારું, ત્યારે સવારે કયું શાક લઈ જશો? એટલી સહજતાથી એણે વાત લીધી છે. તો કે તું સાંભળ, હું તને શું કહી રહ્યો છું. તો કે મજાક નહીં કરો. તો કે ના, ખરેખર આપણી બંનેની જિંદગીમાં હવે કોઈ રસ રહ્યો નથી અને હવે મને રસથી જીવવું છે. ત્યારે રમીલાને ખબર પડે છે કે આ પતિ કશું ગંભીરતાથી વાત કરી રહ્યા છે અને બીજા દિવસે કહે છે કે આ ઘર હું તને આપી દઈશ, તને દર મહિને નિયમિત પૈસા મળતા જશે, તારે દીકરા પાસે જવું હોય તો દીકરા પાસે જતી રહે, અહીંયા રહેવું હોય તો અહીંયા રહેજે, આ જ ઘરમાં હવે હું ને સારિકા રહેવાના છીએ. ત્યારે રમીલાને માટે આ બહુ જ મોટો આંચકો છે કે ક્યાં જાય, કારણ કે પિયરમાં તો કોઈ છે નહીં, એક દિયર છે, બાકી તો કોઈ છે નહીં. ક્યાં જવાનું, શું કરવાનું ખબર નથી. આજુબાજુની બહેનો જેની સાથે ઘણીવાર વાટકી માટે લડવાનું થયું હશે કે મેં તને 5 ઢોકળા આપ્યા હતા અને તે મને 2 ઢોકળા આપ્યા, એવી વાત માટે લડવાનું થયું હશે, એ બધી બહેનો એની સાથે છે. એક યુવાન દીકરી કહે છે કે આપણે પેલી સારિકાની સામે તમને તૈયાર કરીએ, જે શિરીષ મહેતા જેના પ્રેમમાં પડ્યા છે, એનું નામ છે સારિકા, જે રીલ બનાવે છે, રોજ જાત જાતની રીલ બનાવીને મૂકે છે, કે આપણે એની જેમ તમને તૈયાર કરીએ. 7 દિવસ સુધી કેટલી બ્યુટી ટ્રીટમેન્ટ કરીને કેટલું કર્યું, ચાલતા શીખવાડ્યું, કશું જ રમીલાબેનને આવડ્યું નથી. એ તો હતા એવા ને એવા જ રહ્યા છે. અને હવે આ ઘરના 2 ભાગ પડ્યા છે, ડ્રોઈંગ રૂમ અને આગળની ઓશરી રમીલાબેનની, અંદરના 2 બેડરૂમ ને પાછળનો દરવાજો શિરીષ મહેતાનો અને સારિકાનો, અને રસોડું બંનેનું કોમન. રોજ સારિકા જુદું જુદું બનાવે. જો તમારે માટે આજે આ બનાવ્યું, ટીપું જેટલું મગની દાળ હોય, એની પર 2 દાણા ભાતના મૂક્યા હોય, હોટલમાં હોય એ પ્રકારે સજીને કર્યું હોય. ને શિરીષ મહેતા અને રમીલાબેનની રસોઈની સુગંધ આવે ને પેટમાં કેટલુંય થાય, પણ બોલાય તો નહીં કારણ કે બોલવાના સંબંધો નથી. અચાનક પાડોશણને યાદ આવે છે કે તું સારિકા નથી બની શકતી, પણ તારી પાસે જે છે એનાથી તો આપણે સારિકાને હરાવીએ. અને એટલે ગેસના બોટલની ચોપડી સંતાડી દેવાની, નળ પાણીનો ખોલી નાખવાનો, એમ કરીને હેરાન કરવાનો પ્રયત્ન કરે છે. ને એક દિવસ પતિ પત્નીને બહુ જ ઝઘડો થઈ જાય છે. રમીલાને ઘરમાંથી કાઢી મૂકે છે ને જાય છે દિયરને ત્યાં. દિયર ટ્રાવેલ એજન્સી ચલાવે છે. તમે મને 1 મહિનો ક્યાંક મોકલી આપો, હું બહુ થાકી ગઈ છું. અને એ જ દિવસે દિયર પાસે ટ્રાવેલ એજન્સી આટલી બધી મોકલતા એમાં એક ઓફર આવી છે, ગોવાની એક હોટલમાં 1 મહિના માટે કોઈને પણ મફત રાખી શકાય. એ જરાય વિચારતો નથી કે આ બાઈ ગુજરાતી સાડી પહેરવાવાળી, ઝીણી અંબોડી વાળવાવાળી, હિન્દી પણ જેને આવડતું નથી, એને 1 મહિનો ગોવાની હોટલમાં મોકલે તો શું થશે. પ્લેનમાં બેસાડીને મોકલે છે. પ્લેનમાં એ મંત્રતંત્ર બોલે છે, હે હનુમાનજી દાદા મને સાજી સમી લઈ જજો ને આમને તેમને. હોટલમાં પહોંચે છે ને ભાષાના પ્રશ્નો શરૂ થાય છે, કારણ કે હોટલ 5 સ્ટાર હોટલ છે, દરિયા કિનારે છે. ત્યાં એવા કપડાં પહેરેલા સ્ત્રી પુરુષોની વચમાં ગુજરાતી બાંધણી પહેરેલી, મોટો ચાંદલો કરેલી સ્ત્રી ભાંગ્યા તૂટ્યા હિન્દીમાં વાત કરે, અમારા રૂમ કાં હે ને એવી બધી વાતો. કોઈ પણ રીતે ગોઠવાઈ છે. કોફી મંગાવે છે ને ત્યારે ખબર પડે છે કે આટલો કપ કોફીના 65 રૂપિયા. તો કે 10 રૂપિયાનું તો બ્રૂનું પેકેટ આવે, 10 રૂપિયાની કોથળી આવે, તું 65 રૂપિયા શેનો લઈ જાય? કાલથી તાત્યાની કોફી બંધ. બીજે દિવસે શોધવા નીકળે છે અને પછી રિસેપ્શન પર પૂછે, હમારે અહીંયા ફરના જાના હે તો કાં જાને કા. પેલાને બિચારાને કશું જ સમજાતું નથી. ભાઈ ગુજરાતી છોકરી ત્યાં છે, એ કહે છે કે આંટી બહાર નીકળો, તમને ટેક્સી મળશે, ટેક્સી 2000 રૂપિયામાં તમને લઈ જશે. ટેક્સીના 2000 રૂપિયા તો ભારે લાગે. ત્યાં એક પાનવાળો એવું કહે છે કે અહીંયા બાઇક રિક્ષા ચાલે છે, કોઈ પણ બાઇકવાળાને બોલાવો, 200 રૂપિયામાં તમને દરિયા કિનારે લઈ જશે. અને જુલી કહીને એક બાઇકવાળાને બોલાવે છે. આ જુલી એટલે આખા ગોવાનો ગુંડામાં ગુંડો. મા બાપ નથી, મા નાનપણમાં ભાગી ગઈ છે, બાપ મરી ગયો છે, દારૂ ડ્રગ્સ બધાના રવાડે ચડેલો છે. અને એ જોવે છે કે આ બાઈને મારે બેસાડવાની છે બાઇકની ઉપર. મૌસી કૈસા બેઠેગી? અરે બેઠ જાઉંગી. કાછડો વાળે છે સાડીનો ને ઘોડો કરીને બેસી જાય છે. એક તદ્દન ઉઠેલ વંઠેલ છોકરો અને એની સામે આ તદ્દન ગામડામાંથી આવી હોય, એટલે ગામડામાંથી તો નહીં પણ બિચારી બહુ જ સીધી સાદી ગુજરાતણ. અને બંનેની દોસ્તી ધીમે ધીમે ચાલે છે. પહેલો પોતાની ભાંગી તૂટી કોકણીમાં પોતાની વાત કરે, આ પોતાની ગુજરાતીમાં પોતાની વાત કરે અને બંને ઉઘડતા જાય. પહેલાં છોકરા જુલીને પહેલીવાર માનો પ્રેમ કોને કહેવાય એનો અનુભવ થાય છે. અને આને પોતાના દીકરા દીકરી જાણે કે અહીંયા હોય એવું લાગે છે. મહિનો એ ગોવામાં રહે છે
અને મહિના પછી સમાચાર આવે છે કે શિરીષ મહેતા તો પડી ગયા છે, પાછા જવું પડશે. અને પહોંચે છે ત્યાં પેલા સારિકાબેન તો બેગ લઈને પાછા જવાની તૈયારી કરી રહ્યા છે. કારણ કે શિરીષ મહેતાની જે બધી ઈચ્છાઓ હતી, આવું જમવાનું મળવું જોઈએ, આવું ઘર રહેવું જોઈએ, સારિકાબેન તો રેલમાંથી ઊંચા જ નહોતા આવતા. એના માટે થઈને કેટલાય ખર્ચા ઘરમાં કરી નાખ્યા હતા. અને ત્યારે પહેલીવાર શિરીષ મહેતાને સમજાયું કે ના, પત્ની જે હતી એની સાથે જ પોતાનું ચાલે, સારિકા સાથે ભલે રહી લીધું પણ ચાલે એમ નથી. રમીલા કહે છે ના હો, આપણને તો આ બધું ફાવી ગયું છે, આ જ રીતે હવે જીવવામાં આવશે. એ પાછી આવી, મહાવિનિષ્ક્રમણ, ફરીને પરિક્રમા કરીને પાછી આવીને પોતાની જાતની ઓળખ એને હવે મળી છે. શિરીષ મહેતા સાથે રહેવાનું શરૂ કર્યું. આ રૂમ મારો ને આ રૂમ તમારો, એમાં હવે કોઈ ફેરફાર નહીં થાય. એક સ્ત્રી ફરીને પાછી આવે છે, પોતાની ઓળખ મેળવે છે અને પોતાની રીતે જીવવાનું શરૂ કરે છે. એવી સ્ત્રી જે કશું ભણી નથી, આર્થિક રીતે એ પતિ ઉપર આધારિત છે અને છતાં એ પોતાની રીતે જીવે છે. હજી તો કેટલી બધી નવલકથાની વાત કરી શકાય, પણ એ બધા સ્ત્રી પાત્રો આ પ્રકારના છે. એ ક્યાંય હાર નથી સ્વીકારતા, કોઈ પણ પરિસ્થિતિ હોય. જેમ લોપા લંડનમાં જઈને પોતાની રીતે પોતાની જાતને ઊભી કરે, કુમુદ પોતાની જાતને સ્થિર કરે છે. એના મા જયાબા વિધવા હતા અને છતાં 4 બાળકોની સાથે એણે ગામમાં પોતાની એક ઓળખ ઊભી કરી. એમ દરેક સ્ત્રી અહીંયા આગળ જે આવી છે ને, કોઈને નારીવાદ શું છે કે નારીવાદ વિશે એમને રસ જ નથી, પણ પોતાની ઓળખ છે, એક સ્ત્રી તરીકેની ઓળખ છે, એક મનુષ્ય તરીકેની ઓળખ છે. અને એ ઓળખ આ બધી જ લેખિકાઓએ પોતાની નવલકથામાં આપણી પાસે મૂકી આપી છે. અને એટલે મને આ 25 વર્ષની નવલકથાઓએ બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરાવ્યો છે. આભાર. ખૂબ ખૂબ આભાર. અમને ધન્ય કરી દીધા. 25 વર્ષની નવલકથા, આમ એમ થાય કે આ 25 કે તમે જે નવલકથાઓના નામ લીધા એના વિશે આપના એક વ્યાખ્યાન યોજી અને એ નવલકથા વિશે વિગતે વાત સાંભળીએ. આપનો વિશ્વકોશ અને અમારા સૌ વતી અમે આભાર પ્રગટ કરીએ છીએ. આપ અમારા નાનકડા આમંત્રણને માન આપીને આવો છો, અમારી આ યાત્રામાં જોડાવ છો, એનો આનંદ પ્રગટ કરું છું. આપ સૌનો પુનઃ આભાર.